एषो पंचन मुक्कारो समपापपणासनो मंगलानं च सर्वेषां परमं भवै मंगलम् आदिमं पृथ्वीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधा सुधर्वाज्योष्णा निर्मलीकृतदिन्मुखा मृगलक्ष्मातमशान्तिः शान्तिनाथतिवस्तुवः श्रेयश्रियां मंगलकेली सद्मश्रीयुक्त शङ्खेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्च रक्ष मोक्षस्य मार्गे वरसान्तिनाथम् जय जगदीव चोणी वियाणवो जगगुरु जगाणवंदो जगणाहो जगबंधु जय जगप्रियाहो एवं जय श्रुयाणं पभुव तीर्थैराणम अपच्छिमो जय जय गुरु लोगाणं जय महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारीष्टमनोभीष्टदायिने सर्वनिधानाय गौतम स्वामिने नमः विरानद्यान क्रियाधिकारी कुशल प्रद्युम्न चेतागुरु अंतर्लोचन प्रोद्भाषितम यस्य वै ओंकार सुसिद्ध ओंकार सेवा पर सोयम सम्यमन सदा विजयते श्री सिद्धेश्वरीश्वर सोयम सम्यमन सदा विजयते श्री भद्रसूरीश्वर सोयम सर्वस्था विजयते श्री ओंकार सूरीश्वर सोयम समर्पित सूरीश्वर सूरीश्वर अग्रार्ध विरंदनम ज्ञानम धनसलाकया नेत्रवनितं मेन तस्मै श्री गुरुवे रस्ता वच्चेથી પસાર થઈ રહ્યા હતા અને એમાં એક નદી આવી નદી ઉપર એક પુલ બાંધેલો પુલ ઉપરથી બંને પસાર થઈ રહ્યા હતા નદી થોડી ઊંડી હતી પાણી ફૂલ હતું શિષ્ય થોડો ગભરાયો અને શિષ્યએ ગુરુદેવને કીધું ગુરુદેવ કદાચ આ નદીમાં હું પડી જાઉં તો હું મરી જાઉં પડી જાઉં તો મરી જાઉં ગુરુ કે તારી વાત ખોટી છે પડી જાય મરે નહીં પડી જવાથી મરી ન જવાય બહાર ન નીકળે તો મરી જવાય બહુ મજાની વાત ગુરુએ કરી તું બહાર ન નીકળે તો મરી જવાય બસ એટલે સંસારમાં પડ્યા છો એટલે મરી જવાય નહીં બહાર ન નીકળો તો મરી જવાય સંસાર તો છે જ અનાદિકાળથી પડેલા જ છો એ પડવા માત્રથી આપણે મરી જઈએ એવું નથી આપણે એમાંથી બહાર ન નીકળીએ તો આપણે મરી જઈએ બસ સંસારનું પરિભ્રમણ અનાદિકાળથી ચાલુ છે એક જ વાત છે જ્યાં સુધી આપણે પોતાને જાણી નહીં શકીએ ત્યાં સુધી આ સંસાર ક્યારેય પણ પૂરો નહીં થાય આત્મજ્ઞાન વિના બાકીના બધા જ્ઞાનો અધૂરા છે જ્યાં સુધી આપણે આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી આપણી પાસે અજ્ઞાનતા છે અને આપણા સૌના જીવનની અંદર સૌથી મોટો ભય હોય તો અજ્ઞાનતાનો ભય છે કોઈ સંસારમાં બાહ્ય ભય છે જ નહીં એ બધી આપણી માત્ર કલ્પનાઓ છે જે ભય છે માત્ર આપણો અજ્ઞાનનો જ ભય છે બહારના ભયો પણ અજ્ઞાનતાના કારણે જ આપણને લાગી રહ્યા છે તમને સંપત્તિમાં કોઈ ચોરી જવાનો ભય લાગતો હોય એમાં પણ તમારી અજ્ઞાનતા કામ કરી રહી છે તમારી સુરક્ષાની બાબતમાં તમને ભય લાગતો હોય એમાં પણ તમારી અજ્ઞાનતા જ કામ કરી રહી છે ક્યાંય કાંઈ કોઈ પણ જગ્યાએ તમારો ભય છે એ સૌથી મોટો ભય આત્મજ્ઞાનનો અભાવ જ્યાં સુધી આપણે આપણા પોતાના આત્માને જાણી શકતા નથી ત્યાં સુધી આપણે ભયમાં જ ડૂબેલા છીએ આ ભયમાંથી બહાર નીકળવું છે એ નીકળવા માટે આત્મ સ્વરૂપને જાણવું એક યુવાન સંન્યાસીની પાસે જઈ રહ્યો હતો સંન્યાસીના આશ્રમ સુધી પહોંચ્યો સંન્યાસીના મકાન સુધી પહોંચ્યો સંન્યાસી ઉપર હતા જૂના જમાનાનું મકાન પગથિયા લાકડા એ ચડી રહ્યો હતો અને આ ચડવાનો અવાજ ઉપર બેઠેલા સંન્યાસી સુધી પહોંચ્યો એટલે સંન્યાસીએ ઉપરથી કહ્યું કોણ છે તું કોણ છે અને યુવાને મસ્ત જવાબ આપ્યો એ જાણવા માટે જ તમારી પાસે આવું છું હું કોણ છું એ મારે જાણવું છે
હું એને જાણતો નથી, એટલે તમારી પાસે આવું છું. મારે જાણવું છે હું કોણ છું. આપણી આ શિબિર આના માટે જ છે. બોલો તમે શેના માટે આવે? તમને હું પૂછું તમે કોણ છો, તમે કહેશો ને કે હું એ જોડા માટે જ આવ્યો છું. એ જાણવું છે, આત્મ સ્વરૂપને જાણવું છે. એ ઉપાધ્યાયજી મહારાજે પણ લખ્યું છે 125 ગાથાના સ્તવનમાં, જ્યાં લગી આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગી ભલું ગુણઠાણું કેવું આવે ત્યાં. જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ જાણ્યું નથી ત્યાં સુધી ગુણસ્થાનક કેવી રીતે આવશે? સાહેબ ત્યાં છે બરાબર. બહુ અદભુત વાત ઉપાધ્યાય ઈશ્વરજી મહારાજ સાહેબે 125 ગાથાના સ્તવંદર લખ્યું છે કે જ્યાં લગી આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગી ગુણ ઠાણું ભલું કેવું આવે તાણું. બહુ અદભુત વાત એટલા માટે છે કે આત્મ સ્વરૂપનું લક્ષણ જ્યાં સુધી જાણતા નથી ત્યાં સુધી વાસ્તવિક તાત્વિક રીતે પહેલું ગુણસ્થાનક પણ આવતું નથી. અદ્ભુત વાત છે, એકદમ અદ્ભુત વાત છે, થોડી ઊંડી વાત છે. પણ આત્મ સ્વરૂપને ન જાણીએ ત્યાં સુધી પહેલું ગુણસ્થાનક પણ નથી આવતું. વ્યવહારથી આપણે એમ કહેવાય કે આપણે પહેલા ગુણસ્થાનકે છીએ. નિશ્ચયથી કદાચ જ્યાં સુધી આ સ્વરૂપને ન જાણીએ, જ્યાં સુધી આ સ્વરૂપની રુચિ પણ અંદરથી ન પ્રગટે ત્યાં સુધી એમ કહેવાય કે નિશ્ચયથી આપણે કોઈ પણ ગુણસ્થાનકમાં નથી. તાત્વિક રીતે ગુણસ્થાનક સ્વરૂપના લક્ષણને જાણ્યા પછી શરૂ થાય. ઉપાધ્યાયજી મહારાજ કહી રહ્યા છે 45 આગમ ગ્રંથોના દોહન પછીના આ સરસ મજાના એમના મજાના ટંકશાળી વચનો છે. 45 આગમો બરાબર એમને પચાવે છે. પ્રભુના સિદ્ધાંતોને પૂરેપૂરા હાર પાર ઉતર્યા છે. અને ઉતર્યા પછીના મસ્ત મજાના એમના ટંકશાળી વચન, જ્યાં સુધી આત્મદ્રવ્યને ન જાણીએ ત્યાં સુધી પહેલું ગુણસ્થાનક પણ નથી આવતું. ચોથાની વાત તો એના કરતા આગળની છે. નથી લાગતું કે પહેલામાં રહેવું પણ અઘરું છે? પહેલામાં રહેવું પણ અઘરું છે કે પહેલામાં જવું પણ અઘરું છે? જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી આપણે ક્યાં છીએ? થોડુંક આત્મનિરીક્ષણ કરજો કે હું ક્યાં છું, હું કોણ છું ને હું ક્યાં છું. આ બે શબ્દો ઉપર જ ચિંતન કરવાનું છે. જેટલા ઊંડા ઉતરશો એટલા અંદરથી તમને જવાબ મળશે કે આપણે ખરેખર ક્યાં છીએ, ખરેખર ક્યાં છીએ. બહુ સંતોષ મળી રહે છે કે આપણે આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, બસ થઈ ગયું, બહુ સરસ. નહીં, ઉપાધ્યાયજી મહારાજ લાકડી લઈને બેઠે છે, દંડો જ મારે છે સીધો જ. તું આ જાણે છે? તું આત્મદ્રવ્યનું સ્વરૂપ જાણે છે? જાણે છે તો બોલ, તો તારું પહેલું ગુણસ્થાનક મૂકું, અને તે અનુભવ્યું છે તો ચોથું મૂકી દઉં. ચાલ આવી જા. બે માપદંડ આપી દીધા, બે માપદંડ આપી દીધા ઉપાધ્યાયજી મહારાજે. જાણે છે તો પહેલું મૂકવું, અનુભવ્યું છે તો ચોથું મૂકી દઉં. બેમાંથી આપણે ક્યાં? પહેલામાં કે ચોથામાં? હવે લાગે એ કહેવાય. કેટલું અઘરું છે આ પરમાત્માના શાસનનું તત્વજ્ઞાન, કેટલું બધું ઊંડું છે. અઘરું છે એટલે પડવાનું મન થતું નથી, એવું લાગે. અઘરું છે એટલે પડવાનું મન થતું નથી. દરિયામાં ઊંડા પડશો તો મોતી મળશે, બાકી તો છીપડા જ મળવાના છે. બાકી કઈ મળવાનું નથી. અઘરું મેળવો. એક વાત તમને કહું, હોશિયાર વિદ્યાર્થી હંમેશા અઘરા પ્રશ્નો પહેલા લખે, સહેલા પ્રશ્નો પછી લખે. હવે સમજી ગયા તમે? નહીં સમજ્યા?
હોશિયાર વિદ્યાર્થી અઘરો પ્રશ્ન પહેલા જ લખે, કારણ કે મારી સામે ચેલેન્જ છે, પડકાર છે, પહેલો આ લખી દો. અને અઘરાથી ક્યારે પણ ન ગભરાય, એ હોશિયાર વિદ્યાર્થી. હોશિયાર સાધક એ છે કે અઘરાથી ગભરાય નહીં. અઘરું છે તો અઘરું, પણ એક વસ્તુ નક્કી છે, એમાં ઊંડા ગયા વિના કંઈ મળી શકે તેમ નથી. આત્મદ્રવ્યમાં ઊંડા જવું છે, આત્મ સ્વરૂપમાં ઊંડા જવું છે. બહુ સરસ વાક્ય જગ્યાએ લખાયું છે, કાયોગ ચૈતન્યથી શોભે છે. કાલયોગ ચૈતન્યથી શોભે છે. આપણું શરીર, આપણને મળેલું શરીર એક કાયોગ છે, અને એ કાયોને મળેલો યોગ એ પણ ચૈતન્યથી શોભે છે. જો અંદર ચૈતન્ય તત્વ, આત્મ તત્વ ન હોય તો આ કાયાની શું કિંમત છે? કોઈ કિંમત આની? કાઢો રે કાઢો એને, એના પછીની પંક્તિ તો એ સચ્ચાઈકારે બહુ મસ્ત લખી છે. કાઢો રે કાઢો એને સૌ કહે, પછીની પંક્તિ તો એટલી અદભુત છે જાણે જન્મ્યો જ નહોતો. તમારા જન્મની પણ કોઈ નોંધ નથી લેવાતી. આ શરીરમાંથી ચૈતન્ય તત્વ નીકળી ગયા પછી એની કોઈ જન્મ્યા છો એની પણ કોઈ નોંધ નથી, જાણે જન્મ્યો જ નહોતો, કોઈ નોંધ જ નથી. આજ સુધીમાં આપણા અનંતા જન્મની કોઈ નોંધ છે? કોઈ નોંધ છે? આપણે કોના આધાર ઉપર સંસારમાં ગર્વ અને ખુમારી કરીને જીવીએ છીએ એ સમજ નથી પડતી. ગમે તેટલું મેળવ્યું એને ગયા પછી એની કોઈ નોંધ જ નથી હોતી. પછી એની પાછળ આટલો બધો સમય વેડફવાની જરૂર પણ શું છે? અનંતો કાળ આ શરીરની પાછળ વેડફાઈ ગયો, અનંતો કાળ સંપત્તિની પાછળ વેડફાઈ ગયો, અનંતો કાળ સંસારના સામગ્રીઓની પાછળ વેડફાઈ ગયો. હવે એક સમય પણ આપણને જાય એ પાલવે તેમ. ચક્રવર્તી પાસે રહેલી સંપત્તિ કરતા કે ચક્રવર્તી પાસે રહેલી સંપદા કરતા આપણને મળેલો એક સમય કિંમતી છે. નોંધી રાખજો બરાબર. હા, ચક્રવર્તીને મળેલી સંપદા કરતા આપણને મળેલો એક સમય કિંમતી છે. અને એ સમય ક્યાંય વેડફાઈ ન જાય, એ સમય ક્યાંય પરમાં ચાલ્યો ન જાય, એ સમય ક્યાંય મિથ્યાત્વમાં પસાર ન થઈ જાય, એની સાવધાની રાખવા માટે આપણે બેઠા છીએ. એવી એક જાગૃતિ આપણી ભીતરમાં આપણે પ્રગટાવી દઈએ કે હવે પછીનો એક એક સમય આપણે પૂરેપૂરો ઉપયોગમાં લઈએ. કર્મ સંયોગે કદાચ સંસાર લખાયેલા હોય ને સંસારમાં રહેવું પડે, પણ એ સંસારમાં રહેતી વખતે પણ આપણી અંદરની જાગૃતિ એક એક ક્ષણ ટકી રહે, બસ આપણો સમય કામ લાગી. પ્રવૃત્તિ સંસારની ચાલે, જાગૃતિ આત્માની ચાલે. પ્રવૃત્તિના ક્ષેત્રમાં ભલે તમે સંસારમાં રહ્યા હો, પણ જાગૃતિના ક્ષેત્રમાં તમે આત્મતત્વની પાસે. આ એક પરિસ્થિતિનું નિર્માણ, આ એક ભાવનું નિર્માણ જેટલું બને એટલું આ 3 દિવસમાં કરવા માટે આપણે પુરુષાર્થ કરીએ. મૌન સાધના શિબિર એ જાગૃતિને પ્રગટાવવા માટે જ છે કે 3 દિવસમાં બધું આપણી પાસે પ્રકટીકરણ થઈ જાય એવું તો કંઈ છે નહીં. પણ એટલી વાત નક્કી કે 3 દિવસમાં અંદરની જાગૃતિ પ્રગટી જવી જોઈએ. બસ એક જાગૃતિ આવી ગઈ, બસ કામ શરૂ થઈ ગયું. આપણું અધ્યાત્મના ક્ષેત્રમાં કામ શરૂ થઈ ગયું. વિના જાગૃતિ અધ્યાત્મના ક્ષેત્રમાં એક પળ પણ ટકી શકાય તેમ નથી. ભક્તિ યોગમાં પડેપણનું સમર્પણ જોઈએ, અધ્યાત્મ યોગમાં પડેપણની જાગૃતિ જોઈએ. સાહેબે સમર્પણની સરસ મજાની શક્તિપાતે સમર્પણની વાત સવારે કરી, આખી ભક્તિ યોગની વાત છે. ભક્તિ યોગમાં પડેપણનું સમર્પણ જોઈએ. સમર્પણ વિના ભક્તિ યોગ ટકી ન શકાય, ભક્તિ યોગ જામી ન શકાય, ભક્તિ યોગનો આનંદ મેળવી ન શકાય. અને અધ્યાત્મ યોગમાં જાગૃતિ વિના અધ્યાત્મ ટકી ન શકે, એનો આનંદ મેળવી ન શકાય, માણી ન શકાય. પણ એ પળની જાગૃતિ એ અધ્યાત્મ યોગ છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ ભક્તિ યોગ છે. આત્મ સ્વરૂપ ઉપરનો પ્રેમ એ અધ્યાત્મ યોગ છે. આપણને આપણા આત્મ સ્વરૂપ ઉપરનો પ્રેમ જાગે, મને મારા સ્વરૂપ ઉપરનો પ્રેમ જાગે. કેટલી મુશ્કેલી છે. ચારે બાજુએ પ્રેમ જાગે છે, સ્વરૂપ ઉપરનો પ્રેમ જ જાગતો નથી. તમે બધા પ્રેમી છો કે નિષ્પ્રેમી છો? બરાબર, ચોક્કસ. બહુ સરસ, તમારો પ્રશ્ન બહુ સરસ છે. હું હવે આના પછીના ચેપ્ટરમાં ત્યાં જ આવું છું.
ત્યાં જ આવું છું. અદૃશ્ય પર પ્રેમ કેવો, કેવી રીતે કરવો, એનું મસ્ત વાત આજે કરવાની છે. પ્રશ્ન બહુ સરસ છે અને એને ભીતરમાં આપણે ઉતરવાનું છે. પણ પહેલી વાત કરી દઉં, કાયોગ ચૈતન્યથી શોભે છે. આપણું શરીર જો એમાં ચૈતન્ય તત્વ ન હોય તો આ કાયોગ ક્યારે પણ શોભી ન શકે. તમે કાયાને સુંદર બનાવવાનો પ્રયત્ન કરો છો, આત્માની સુંદરતાનો કેમ વિચાર કરતા નથી? જેનાથી આ ચૈતન્ય કાયોગ શોભી રહ્યો છે, જેનાથી કાયા શોભે છે. થોડો આગળ વધીને કહું તો કોઈ પણ ઇન્દ્રિયનું જ્ઞાન તમે સાંભળો છો, કાનથી સાંભળો છો. તમે એમ નહીં માનતા કે તમે કાનથી સાંભળો છો એટલે કાનથી બધું જાણી લો છો, એવું નહીં માનતા. કાન માત્ર સાંભળવાનું કામ કરશે, પણ જે સાંભળ્યું છે એને જાણવાનું કામ તો આત્મા જ કરશે. એકલી ઇન્દ્રિય કશું જ કરી શકતી નથી. એકલી ઇન્દ્રિય તમને કોઈ જ્ઞાન આપી શકતી નથી. તમે એમ નહીં માનતા કે ઇન્દ્રિયથી બધું જ્ઞાન થઈ જાય છે. આંખથી તમે કોઈકને જોવો છો, તમે એમ માનો કે મેં રૂપ જોઈ લીધું, મને રૂપની ઓળખાણ થઈ ગઈ. આંખથી નહીં, અંદરના આત્મતત્વથી ઓળખાણ થાય છે. જો અંદરનું ચૈતન્ય તત્વ ન હોય તો 5 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય કોઈ કામની નથી. મરદામાં રહેલી 5 ઇન્દ્રિયો કોઈ કામની નથી, કશું જ કરી શકતી નથી, કારણ કે ચૈતન્ય તત્વ અંદરથી નીકળી ગયું છે. મારી પાસે 5 ઇન્દ્રિય ટીપટોપ છે નહીં, એનાથી કોઈ ગર્વ નહીં લેતા. આ 5 ઇન્દ્રિયો જે ચાલી રહી છે એનું મૂળ કારણ અંદર રહેલું ચૈતન્ય તત્વ છે, એ આત્મતત્વ છે. એ ન હોય તો 5 ઇન્દ્રિયો બિલકુલ નકામી છે, કશું કરી શકતી નથી. કાય યોગ, સંપૂર્ણ કાય યોગ, ઇન્દ્રિયથી યુક્ત ક્યાં યોગ, એ માત્ર ને માત્ર ચૈતન્ય તત્વથી શોધી રહ્યો છે. અને એટલે એ જે ચૈતન્ય તત્વ છે એને આપણે બરાબર જાણવું છે, અને જાણ્યા પછી એને અનુભવવું છે, અનુભવ્યા પછી એને માણવું છે. અસ્તિત્વની યાત્રા છે. વ્યક્તિત્વનો પ્રવાસ ઘણો કર્યો, અસ્તિત્વની યાત્રા નથી કરી. યાદ રાખજો, વ્યક્તિત્વની યાત્રા નથી હોતી, વ્યક્તિત્વનો માત્ર પ્રવાસ હોય છે. વ્યક્તિત્વ એ યાત્રાનો વિષય નથી, વ્યક્તિત્વ માત્ર પ્રવાસનો વિષય છે. યાત્રા તો માત્ર અસ્તિત્વની જ થાય. જાણવું સાહેબ કેમ ખૂબ જ જરૂરી છે આપકો? હા, ચોક્કસ. કોઈ વ્યક્તિ સાથેના સંબંધને ટકાવવા માટે એ વ્યક્તિને જાણવો જરૂરી ખરો કે નહીં? સંસારના ક્ષેત્રની વાત કરું, કોઈ વ્યક્તિ સાથે સંબંધ ટકાવવો હોય તો એની સાથે એની જાણકારી લેવી જોઈએ કે ન લેવી જોઈએ? ન લેવી જોઈએ. તો આત્મા સાથે સંબંધ ટકાવવા તો આત્માની જાણકારી ન લેવી જોઈએ. બહુ સીધી સીધી વાત છે એકદમ. બોલો, કામ કેવું કેટલું સહેલું છે, બોલો કેટલું ઇઝી છે. ઇટ ઇઝ સો ઇઝી. સંસારના ક્ષેત્રમાં કોઈ સાથે સંબંધ જોડતા તમે કેટલી જાણકારી લો છો? કિટિંગ મીટિંગ સીટિંગ ઈટિંગ કેટલું થાય ખબર નહીં હવે આ બધું. એક સંબંધ બાંધવા માટે તમે જો આટલા બધા અંદર ઊંડા ઉતરતા હો તો આત્મતત્વ સાથે સંબંધ ટકાવવા માટે કેટલા ઊંડા ઉતરવું પડે. અને ભાઈએ કહ્યું તેમ અદૃશ્ય તત્વો જોડે સંબંધ બાંધવો એ સહેલું કામ તો નથી, છે તો અઘરું છે. હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. પોતાનો હોવા છતાં પણ પોતાની સાથે સંબંધ બાંધવો બહુ જરૂરી છે. કારણ કે અત્યારે તમે સંબંધ વગર નથી ગયા પોતાની સાથે. તમે પર સાથે સંબંધ બાંધો છો, સ્વ સાથે સંબંધ ક્યાં બાંધો છે? પોતાનું જ છે, પણ પોતાનું હોવા છતાં તમે મારું સ્વરૂપ આ જ છે એવું સ્વીકારીને ચાલો છો, શ્રદ્ધાથી ચાલો છો. હજી એક પછી એક સ્ટેપમાં આપણે આગળ તમને બધું ખુલ્લું થઈ જશે, એકદમ ખુલ્લું કરવાનું છે. આત્મ સ્વરૂપની એક એક વાતોને આપણે બહુ ઊંડાણથી સ્પષ્ટ રૂપે જોઈ છે. ક્યાં ભૂલ્યા છીએ, ક્યાં ચૂક્યા છીએ, ક્યાં રખડ્યા છીએ, બધું સમજી લેવું. છતાં રખડપટ્ટીનો અંત કેવી રીતે આવશે નહીં સમજીએ તો? પુત્ર તમારો ખરો કે નહીં? તો સંબંધ ટકાવવો પડે. સંબંધ ટકાવવો તો પડે કે વ્યવહાર સારો કરીને તમને ટકાવવો પડે ને. નેચરલી
હા, નેચરલ છે, વાંધો નથી. પણ એ પુત્ર સાથેનો સંબંધ તમારો વ્યવહાર એનો પુત્ર તરીકેનો હોય તો ટકે, બાકી ટકે કેવી રીતે? હવે સમજ્યા? તમે એને તમારા દીકરા તરીકે ન માનો તો સંબંધ ટકે? મને હવે પૂછો. નહીં ટકે. આત્મા સાથે આપણે જોડાવું છે. આત્મા તો છે જ. એ તો લોહીનો સંબંધમાં આવ્યું છે. હે? એ તો લોહીના સંબંધમાં આવ્યું. ચોક્કસ. પુત્ર લોહીના સંબંધમાં આવ્યો તો આત્મા કોના સંબંધમાં આવશે? એક વસ્તુ યાદ રાખો, પુત્ર સાથેનો લોહીનો સંબંધ પણ આ ભવનો છે. આત્મા સાથે અસ્તિત્વનો સંબંધ અનાદિકાળનો છે. આ સંબંધ અનાદિકાળનો છે, આજનો છે જ નહીં. મેં સવારે કહ્યું હતું કે આદિનાથ નથી, અનાદિનાથ છે. બહુ સરસ મજાના બે શબ્દો તમને કીધું. પન્યાસ ભદ્રંતર વિજયજી મારા સેવા હસ્તાક્ષરના અક્ષયપત્રમાં લખેલા બે વાક્યો અદ્ભુત અદ્ભુત. આત્માનું વિસ્મરણ એ અધર્મ છે અને આત્માનું સ્મરણ એના જેવો બીજો કોઈ ધર્મ નથી. મજાના બે વાક્યો. આત્માનું વિસ્મરણ એ અધર્મ છે અને આત્માનું સ્મરણ એ જ ધર્મ છે. આત્મ સ્વરૂપનું ભૂલવું એ આર્ત ધ્યાનનું બીજ છે. બહુ મજાનું વાક્ય છે, પન્યાસજી મહારાજનું છે. પન્યાસજી મહારાજના એક એક વાક્ય બહુ ચિંતનાત્મક, બહુ ચિંતનાત્મક. હું તો જ્યારે જ્યારે અક્ષયપાત્ર વાંચું ત્યારે એમ લાગે કે હા, શું ખોલ્યું છે પન્યાસજી મહારાજ. એક એક વાક્યમાં કેટલા ઊંડાણ, આમ લાગે કે આખો ગ્રંથ અંદર ભરેલો હોય એવું આપણને દેખાય. આત્મ સ્વરૂપને ભૂલવું એ આર્ત ધ્યાનનું બીજ છે. તમને નહીં સમજાય, મને ખબર છે આ વાક્ય નહીં સમજાય, મારે ખોલવું તો પડશે. આત્માને ભૂલી જઈએ એટલે આર્ત ધ્યાન શરૂ થાય. કેવી રીતે? કેવી રીતે? આત્માને ભૂલી ગયા એટલે શરીરને કેન્દ્રમાં રાખીને ચાલે, અને શરીરને કેન્દ્રમાં રાખીને ચાલે એટલે શરીરના સુખની ચિંતા કરી એટલે આર્ત ધ્યાન શરૂ થયું. શું થયું? આત્માને ભૂલ્યા એટલે આર્ત ધ્યાન ચાલુ. અત્યાર સુધી આપણે શરીર કેન્દ્રિત ચાલ્યા છે, આત્મા કેન્દ્રિત આપણે બરાબર ચાલ્યા જ નથી. આત્માને જ કેન્દ્રમાં રાખીને ચાલ્યા. એવા એવા ભવો કેટલા, એવા સમયો કેટલા, એવા કલાકો કેટલા. અને શરીરને કેન્દ્રમાં રાખીને સવારથી સાંજ સુધી એક જ કામ કર્યું. શરીરને કેન્દ્રમાં રાખીને બધી પ્રવૃત્તિઓ કરી. તમામ પ્રવૃત્તિ તમે શરીરને કેન્દ્રમાં રાખીને કરો છો. તમારો ધંધો તમારા શરીરને, પરિવારને કેન્દ્રમાં રાખીને કરો. અને તમારી શરીરની કોઈ પણ વિભૂષા કે જે કંઈ કરો છે બધું શરીરને કેન્દ્રમાં રાખીને કરો. ભોજનથી માંડીને બધી પ્રવૃત્તિ શરીરને કેન્દ્રમાં રાખીને ચાલે છે. શું છે? પહેલું સુખ તે જાતે ન રહે. ચોક્કસ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. વ્યવહારમાં શરીરનું સુખ અને નિશ્ચયથી આત્માનું સુખ એ જાતે ન રહ્યા. બોલો, જે પ્રશ્ન કરવો હોય કરો. વ્યવહારથી એમ કહેવાય કે શરીરનું સુખ સારું હોય તો જાતે ન રહ્યા, પણ આધ્યાત્મ જગતમાં એમ કહેવાય આત્માનું સુખ હોય તો જાતે તર્યા. નર્યાની તર્યા કહી દે. આત્મ સુખ જ તારે. આત્માને કેન્દ્રમાં રાખો તો તરવાનું બહુ મુશ્કેલ છે. એક વસ્તુ યાદ રાખજો, ભક્તિ યોગ પણ આગળ જતા અધ્યાત્મ યોગમાં લઈ જાય છે. ભક્તિ યોગ પણ આગળ જતા અધ્યાત્મ યોગમાં લઈ જાય છે. ભક્તિ યોગની બહુ મસ્ત મજાની એક વ્યાખ્યા ભક્તિ યોગના પ્રારંભમાં ભક્ત પરમાત્મામાં ડૂબવાનો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, એ ભક્તિ યોગની પ્રારંભિક વ્યાખ્યા છે. ફક્ત ભગવાનમાં ડૂબી, મારે પ્રભુમાં ડૂબી જવું છે, મારે પ્રભુના મિલનમાં ડૂબી જવું છે, મારે પ્રભુમાં ઓગળી જવું છે. સરસ. ભક્ત ભગવાનમાં ડૂબવાનો પ્રયાસ કરે એ ભક્તિ યોગની પ્રારંભિક વ્યાખ્યા છે. ભક્તિ યોગની પરાકાષ્ઠાની વ્યાખ્યા એ છે એ જ ભક્તને ભગવાન એના પોતાના સ્વરૂપમાં ડૂબાડી દે. ભક્તિ યોગની પરાકાષ્ઠાની વ્યાખ્યા છે. ભગવાન આપણને આપણા પોતાના સ્વરૂપમાં ડૂબાડે છે. કઈ રીતે ડૂબાડે છે આગળ મિનિટોમાં લઉં છું.
ભગવાન આપણને આપણા પોતાના સ્વરૂપમાં ડૂબાડવાનું કામ કરી જ રહ્યા છે. પહેલા પ્રભુમાં ડૂબીએ, પછી પ્રભુ ઓટોમેટિક આપણને આપણામાં ડૂબાડી દેશે. ભક્તિ યોગની પરાકાષ્ઠા આ જ છે. ભક્તિ યોગની પરાકાષ્ઠા અધ્યાત્મ યોગ મજાથી ખીલી ઉઠે. આત્મ સ્વરૂપનું ભૂલવું એ આત્મ ધ્યાનનું બીજ છે. અને આત્મ સ્વરૂપ ભૂલ્યા છીએ અને માટે જ આત્મ ધ્યાન શરૂ થઈ ગયું અને આત્મ ધ્યાનમાં બેઠા છીએ. શરીરને કેન્દ્રમાં રાખ્યો છે, આત્માને કેન્દ્રમાં રાખ્યો નથી, માટે આત્મ ધ્યાન સતત ચાલુ છે. આના સુખની ચિંતા કરી છે, આના સુખની, ઉદ્ગલના સુખની ચિંતા કરી છે. આત્માના સુખની કોઈ ચિંતા જ નથી. આત્મ સ્વરૂપને ભૂલવું એ આત્મ ધ્યાનનું બીજ. બહુ સરસ વાત પન્યાસી મહારાજે બીજે આના પછીના એક વાક્યમાં લખી છે. જીવમાં રહેલા જીવત્વને ભૂલવું, બીજા જીવમાં રહેલા જીવત્વને ભૂલવું એ રૌદ્ર ધ્યાનનું બીજ છે. બીજા જીવોમાં રહેલા જીવત્વને ભૂલી જવું એનું નામ એ રૌદ્ર ધ્યાનનું બીજ બની શકે છે. આનામાં પણ આત્મા છે, આના પણ સુખ દુઃખની લાગણી છે, એ પણ જીવ છે. એ આપણે ભૂલી જઈએ એટલે એના પ્રત્યે આપણે કઠોર બની છીએ. હા, તમે કઠોર બનો, એને પીડા આપવાનો ભાવ કરો, રૌદ્ર ધ્યાન ચાલુ થઈ જાય. માત્ર મારવું એ રૌદ્ર ધ્યાન નથી, અને પીડા આપવી એ પણ રૌદ્ર ધ્યાન છે. વિચારો. હા, વિચારો. ધ્યાન બધું વિચારમાં જ ચાલે, એક્શન બધું પ્રવૃત્તિમાં ચાલે. ધ્યાનનો અર્થ જ છે તમારો વિચાર. તમારા મનની એક સરખી પરિસ્થિતિ ચાલે એનું નામ ધ્યાન. અને એ ધ્યાનની અંદર આત્મ ધ્યાન પણ અને રૌદ્ર ધ્યાન પણ. પણ ધ્યાન એ મનનો વિષય છે. એટલું બધું અઘરું છે. પૂરેપૂરું સમજો, પૂરેપૂરું ઊંડાણથી સમજો. જ્યાં સામેના જીવમાં આપણે જીવત્વનો સ્વીકાર નથી કરતા, ત્યાં આપણે એની પાસે એની પાસે કઠોર પ્રવૃત્તિમાં એની સામે કરી નાખીએ છીએ. બહુ નાનકડું સરસ વાક્ય, આત્મનો પ્રતિકૂલાની પરેશાન ન સમાચારે. આત્માના પ્રતિકૂલાની પરેશાન ન સમાચારે. મને જે પ્રતિકૂળ છે એ મારી જિંદગીમાં બીજા કોઈ માટે કરવું. આ ધર્મ ધ્યાન, આ ધર્મ ધ્યાન. આત્માના પ્રતિકૂલાની પરેશાન ન સમાચારે તે ધર્મ ધ્યાન છે. પણ મને પ્રતિકૂળ છે, બીજા માટે કરવાની છૂટ એ રૌદ્ર ધ્યાન છે. કેટલાને પ્રતિકૂળતા આપીએ છીએ આપણે એક દિવસ અંદર, કલ્પના તો કરીશું. નોર્મલ થઈ ગયું આ બધું, નોર્મલ થઈ ગયું ઈજી ગોઈંગ. બિલકુલ બિલકુલ. એટલે સંસાર પણ ઈજી ગોઈંગ જ ચાલે છે. તમે આમાં ઈજી ગોઈંગ છો તો સંસાર કહે છે હું ઈજી ગોઈંગ, તારા માટે આ જ છે, ચાલ્યા કર ભાઈ, ચાલ્યા કર. અનાદિકાળથી આ જ પ્રવાહ ચાલે છે. અનાદિકાળથી સંસાર પણ પ્રવાહથી ચાલ્યા જ કરે છે. ક્યાં બહાર નીકળ્યા છીએ આપણે? બધું બહાર નીકળવાની વસ્તુ આપણે શોધવાની છે. અનાદિકાળની આ બધી ઘરમાંથી બહાર નહીં નીકળીએ તો કેવી રીતે આ પ્રભુના શાસનને આપણે આત્મસાત કરી શકશું? દ્રવ્યથી શાસન મળ્યું છે, ભાવથી શાસન મેળવવાનું બાકી છે, એટલું યાદ રાખજો. શાસન દ્રવ્યથી મળ્યું છે, ભાવથી શાસનને સ્પર્શવાનું બાકી છે. ભાવથી શાસનનો સ્પર્શ એક સમ્યક દર્શન છે. અનાદિના સંસ્કાર. અનાદિના સંસ્કાર. ચોક્કસ. એટલે જ મેં પહેલા કહ્યું, જાગૃતિ વિના સંસ્કાર નહીં તૂટે. અને સંસ્કારને કેવી રીતે તોડવા એની વાત છેલ્લા સેશનમાં લઈશ, છઠ્ઠા. પણ બધા પ્રશ્નોના જવાબો આમાં આપણે લઈ જ લેવાના છે. પણ એક પ્રણિધાન તમારું હોવું જોઈએ કે મારે આ પ્રકટીકરણ કરવું જ છે. હું રોજ ઘૂટીશ આને, હું રોજ ઘૂટીશ. ઘૂટ્યા વગર ચાલે. વસ્તુ એવી છે કે ચૂકી જવાય, ભૂલી જવાય, મગજમાંથી નીકળી જાય. વારંવાર સ્મરણ કરવું પડશે, વારંવાર અને સ્મરણ કરવું પડશે. આત્મ સ્વરૂપના પ્રકટીકરણનો પુરુષાર્થ આ જીન શાસનમાં આવીને આપણે કરવાનો છે.
બીજા જીવના જીવત્વને ભૂલી જવું એ રૌદ્ર ધ્યાન ઉડી છે. કારણ કે કઠોરતા આવી જ જાય. એમાં તમે જીવત્વનો સ્વીકાર ન કરો એટલે કઠોરતા. આસ્તિક્ય ના આવે તો અનુકંપા ના આવે, અનુકંપા ના આવે તો નિર્વેદ ના આવે, નિર્વેદ ના આવે તો સંવેગ ના આવે, સંવેગ ના આવે તો ઉપસંભાવ ના આવે. આ સંવેગ દર્શનના જે 5 ચિહ્નો, 5 લક્ષણો, સૌથી પહેલું આસ્તિક્ય છે. આસ્તિક્યનો અર્થ જે છે તમામ જીવમાં જીવત્વનો સ્વીકાર, એનું નામ આસ્તિક્ય છે. અને આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનની પાયાની ભૂમિકામાં આપણે આગળ વધીએ છીએ. એ જીવનનો સ્વીકાર થતો એના પ્રત્યે ક્યારેય પણ પીડા આપવાનું આપણને મન ન થાય. આત્મા છે મારી જેમ સુખ દુઃખની લાગણી એને પણ થઈ રહી છે. શા માટે પીડા? સંસારની બધી તમારી જાગૃતિ આવી જાય, મારે કોઈને પીડા નથી આપી. પછી અમુક પ્રવૃત્તિ અનિવાર્ય સ્વરૂપે કરવી પડતી હોય, પીડા થઈ જાય, વસ્તુ જુદી છે, પણ ભાવ તો અંદરનો એ જ હોય, મારે કોઈને પીડા નથી આપી. સમ્યક દર્શન તમારી ભાવ શુદ્ધિ માગે છે, ચારિત્ર એ આચરણ શુદ્ધિ માગે છે. પ્રવૃત્તિનું પરિમાર્જન એ ચારિત્ર છે અને વૃત્તિનું પરિમાર્જન એ સમ્યક દર્શન છે. વૃત્તિને બદલો, અંદરના ભાવને બદલો, અંદરના આશયને બદલો. આનંદ કાળમાં ઘણી વાર પ્રવૃત્તિઓ આપણે બદલ્યા છે, પ્રવૃત્તિમાં પરિવર્તન બહુ લાગ્યું છે, પણ વૃત્તિના પરિમાર્જન વિનાનું પ્રવૃત્તિનું પરિમાર્જન એ સમ્યક ચારિત્ર નથી. પ્રવૃત્તિ કરશું તો વૃત્તિ બદલાશે જ નથી. પ્રવૃત્તિમાં લક્ષ્ય હશે તો વૃત્તિ બદલાશે. કે મારે વૃત્તિને બદલવી છે, લક્ષ્ય નહીં હોય તો પ્રવૃત્તિથી પણ જલ્દી એ વૃત્તિ નહીં બદલાય. વૃત્તિ બદલવાનું લક્ષ્ય તમારી પાસે ભીતરમાં પડેલું હશે તો. અનાદિકાળથી પ્રવૃત્તિ કરી છે, નથી વૃત્તિ બદલાતી, શું કરવું? આજ સુધીમાં આપણે અનંતકાળમાં કેટલા ઓગા લીધા, કેટલા ચારિત્ર લીધા, કેટલી પ્રવૃત્તિઓ કરી, પણ નથી બદલાય, અંદરથી નથી બદલાય. કારણ કે લક્ષ્ય જ નથી, પ્રણિધાન નથી કે મારે આ બદલવું જ છે. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ ક્યારેય પણ મંજિલ સુધી પહોંચાડતી નથી. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ મંજિલ સુધી પહોંચાડતી નથી. અને લક્ષ્ય વિનાની પ્રવૃત્તિમાં ગમે તેટલી નબળાઈ હશે તો પણ મંજિલે પહોંચાડી દેશે. સૌથી અગત્યની ચીજ છે તમારું ભીતરી લક્ષ્ય નિશ્ચિત થઈ જવું જોઈએ. આ જ પ્રેક્ટિકલ સ્વરૂપને પ્રગટાવવું છે, એ ચોક્કસ અંદરથી નિર્ણય થઈ જવો જોઈએ. હું આ જ છું ની શ્રદ્ધા. અને એક વસ્તુ યાદ રાખજો, જ્ઞાનમાં આદાન પ્રદાન છે, શ્રદ્ધામાં આદાન પ્રદાન નથી. જ્ઞાનમાં આદાન પ્રદાન છે, શ્રદ્ધામાં આદાન પ્રદાન નથી. સમ્યક જ્ઞાન તમે આપી શકાય, પણ સમ્યક દર્શન તમારી ભીતરથી પ્રગટાવો. શ્રદ્ધા અંદરથી જ પ્રગટે. વિશ્વાસ બહારથી આવશે, શ્રદ્ધા અંદરથી આવશે. વ્યવહારનું વર્તન જોઈને વિશ્વાસ જાગશે અને ભીતરી સ્વરૂપને જાણ્યા પછી શ્રદ્ધા જાગશે. વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચેનું બહુ મોટું અંતર છે. દત્તક લીધેલો છોકરો એ વિશ્વાસ છે અને માની કુક્ષીમાંથી પ્રગટ થયેલો દીકરો એ શ્રદ્ધા છે. અંદરથી ભીતરથી શ્રદ્ધા પ્રગટી જાય. હું આ જ છું, હું આ જ છું, મારું સ્વરૂપ એ જ હું છું. ચૈતન્ય તત્વ ઉપરની શ્રદ્ધા આપણી પોતે જાતે પ્રગટાવવાની છે, બીજાની કામ નથી લાગતી. એક સંન્યાસીને ત્યાં બીજા કોઈ અતિથિ સંન્યાસી ગયા, મહેમાન બનીને બીજા સંન્યાસી ગયા. બંને સંન્યાસી આખો દિવસ બહુ મજાથી ગોષ્ઠી કરી, બહુ તત્વની ઊંડી વાતો કરી. બંનેને બહુ મજા આવી, બહુ મજા આવી. તમને તો મજા આવે છે? મજા આવતી? બહુ અઘરું નથી લાગતું ને? વાત હું ડાયલ્યુટ કરીને આપવા પ્રયત્ન કરું છું. બંને
બંને સંન્યાસીઓએ બહુ મજાની વાતો કરી, ખૂબ આનંદ આવ્યો. અમે એક વાત કહું તમને, કોઈ પણ માણસ તમારી વાત કરે કેટલો આનંદ આવે. નહીં સમજ્યા બરાબર? હે, કોઈ પણ માણસ તમારી વાત કરે આમ કેટલા કાન ચોક્કરના થઈ જાય, મન સાંભળવા લાલાયિત થઈ જાય, આમ બધું ત્યાં પહોંચી જાય, આપણે પાંચે ઇન્દ્રિયો ત્યાં પહોંચી જાય. મારી વાત કરે છે તો તમને હે પણ તોય ખરાબ સાંભળવાની ઈચ્છા તો થઈ જાય. ખરાબ તો નથી બોલતો ને, કમસે કમ આપણા સંબંધી કોઈ પણ વાત હોય તો સાંભળવાની ઈચ્છા થઈ જ જાય. તમે કહો છો કે આ આપણી જ વાત છે ને બીજા કોઈની વાત છે? આત્મ સ્વરૂપની વાત કરીએ, કોની વાત છે? મારી, બીજા કોઈની વાત છે? આપણે પોતાની જ વાત છે. તો પોતાની વાતને સાંભળતા આનંદ કેટલો આવે? બસ આનંદ, મારી પોતાની વાત થઈ રહી છે, મારે એનો આનંદ માણવો છે, બસ એનો તમે આનંદ માણતા જ. બંને સંન્યાસીઓ બહુ મજાની ગોષ્ઠી કરી. સવારથી સાંજ સુધી, રાત સુધી ગોષ્ઠી ચાલી. ગોષ્ઠી પૂરી થઈને અતિથિ સંન્યાસી કીધું કે હવે મારે જવાનો સમય થઈ ગયો, હું નીકળું. પણ બહાર નિશ્ચિત તો ખબર પડી બહુ અંધારું હતું, એકદમ અંધારું જામ થઈ ગયું. હશે અમાવાસ્યાનો દિવસ. અમાવાસ્યાની રાત્રિએ ચંદ્ર આકાશમાં ન ઉગે, અમાવાસ્યાની રાત્રિએ ભીતરમાં તો ચંદ્ર ઉગી શકે. અંદર ચંદ્રને પ્રગટ કરવા માટે, અંદરથી ચંદ્રના પ્રકાશથી ભરાઈ જવા માટે કોઈ તિથિ નડતી નથી. ક્યાં સમ્યક દર્શન પામવા માટે એકે તિથિ નડતી નથી. એક તિથિ હોય, બે તિથિ હોય કે ચાર તિથિ હોય, કાંઈ નડતું નથી. સમ્યક દર્શનને કાંઈ સ્પર્શતું નથી. આ બધું આપણા સ્પર્શીને બેઠા છે ને તકલીફ છે. બાકી અંદર સમ્યક દર્શનમાં તો કોઈ તિથિ વચમાં આવતી જ નથી. આ કીધું સવાલ શું સંઘર્ષો લઈને બેઠા છીએ આપણે બધા. એક સમ્યક દર્શનનું સ્વરૂપ જો પકડી જાય તો બધા સંઘર્ષો દૂર થઈ જાય. સાવ ખોટી ચર્ચાઓ, ખોટી વાતો લઈને આપણે બેઠા છીએ. શું છે આ બધું? ભાવથી સમ્યક દર્શનને સ્પર્શવા માટે ક્યાં કઈ વસ્તુ નડે છે? સમ્યક દર્શનને સ્પર્શવા માટે આપણે જ આપણને પોતાને નડીએ છીએ, બીજું કોઈ નડતું નથી. આપણી પોતાની જાતમાં જે ભાવો આપણને નડે છે એ ભાવોને આપણે દૂર કરીએ, સમ્યક દર્શન હમણાં સ્પર્શી જાય. જબરદસ્ત અંધારું જામ છે અને અતિથિ સંન્યાસી કહે છે બહુ અંધારું છે, કેવી રીતે જવાશે? અને યજમાન સંન્યાસીએ એક ફાનસ તૈયાર કરી આપ્યું, ફાનસ પ્રગટાવી આપ્યું. આને લઈને તમે જાઓ, આના પ્રકાશમાં તમે પહોંચી જશો. એક ફાનસ હાથમાં આપી દીધું અને પછી પગથિયા ઉતરીને છેક આશ્રમના ગેટ સુધી મૂકવા માટે ગયા. પણ એક કમાલ કરી, યજમાન સંન્યાસી જેવા ગેટ પાસે પહોંચ્યા ને, ફૂંક મારીને ફાનસ ઓલવી નાખી. ફૂંક મારીને રીસન ઓલવી નાખી. પેલો કહે છે તમે આ શું કરો છો? આ ફાનસના સહારે તો મારે પહોંચવાનું હતું, હવે અંધારામાં કેવી રીતે જવાશે? અને પેલો યજમાન સંન્યાસી કહે છે બીજા કોઈના પ્રકાશથી ન પહોંચાય, પોતાના પ્રકાશથી પહોંચાય. શ્રદ્ધા પોતાની કામ લાગે, બીજાની કામ ન લાગે. એક ભાઈને દેખાતો નથી. ડૉક્ટરે કીધું ઓપરેશન કરીને તમને વાંધો નહીં આવે, થોડુંક દેખાવ આવી જશે. તો કે ના, મારે ઓપરેશનની શું જરૂર છે? મારે 8 પુત્રો છે, 8 પુત્રોની 8 પુત્ર વધુઓ છે, 32 આંખ તો મારી પાસે છે. મારે હવે 2 આંખ ન હોય તો શું ફરક પડે? 32 આંખ છે મારી પાસે. ડૉક્ટર કે ભાઈ કરાવી લો, સારું છે, ન કરાવો તો કોઈક વખત તકલીફ પડશે. તો કે ના 32 આંખ છે, મારે ક્યાં ચિંતા છે? અને એમાં મકાનમાં આગ લાગી અને 16 જણા ઉતરી ગયા, કાકા એકલા રહી ગયા. એ તો બને, આવું જ બને બધું. ભૂકંપમાં પણ એમ જ થાય. કોઈ પણ જગ્યાએ જ્યારે આકસ્મિક ઘટના ઘટે એટલે પહેલા માણસ પોતાનો વિચાર કરે, બીજા કોઈનો વિચાર ન કરે. પહેલા આપણે ભાગો, બચત થવાનું થશે. પેલા હોળ ઉતરી ગયા ને કાકા આગમાં ભડતું થઈને મળી ગયા. 2 આંખ
આંખ પોતાની જ કામ લાગે જોવા માટે, શ્રદ્ધા પોતાની જ કામ લાગશે, બીજાની કામ નહીં લાગે. અને એટલે એ શ્રદ્ધા અંદરથી પ્રગટાવો, આત્મ સ્વરૂપની શ્રદ્ધા. હું આ જ છું, હું આ જ છું, મારું સ્વરૂપ આ છે. આપણે સ્વરૂપને પકડીને ચાલી રહ્યા છીએ. સ્વરૂપ શું છે? આ સ્વરૂપનું પ્રકટીકરણ અથવા આ શ્રદ્ધા. પેલા ભાઈએ કહ્યું હતું અદૃશ્ય ઉપર શ્રદ્ધા કેવી રીતે કરવી. હવે પ્રશ્ન ઉપર થોડાક ચાલે. જે દૃશ્ય છે એ સંસાર છે, જે અદૃશ્ય છે એ આપણે પોતે છીએ. દૃશ્ય બધો સંસાર, જે દેખાય છે બધો સંસાર, જે અદૃશ્ય છે એ આપણે પોતે છીએ. એ અદૃશ્યને પકડવું કેવી રીતે, એના માટેનો ઉપાયો શું? એ આત્મતત્વની શ્રદ્ધાનું પ્રકટીકરણ કરવા માટે આપણી પાસે 3 મસ્ત મજાના આલંબનો છે. 3 આલંબનો. આ 3 આલંબનની થોડીક ચર્ચા કરીએ. પહેલા નંબરનું આલંબન પરમાત્મા છે. સ્થાપના નિક્ષેપ રહેલા પરમાત્મા એ આપણા માટે આત્મશ્રદ્ધા પ્રગટાવવાનું સૌથી મુખ્ય આલંબન છે. પન્નાસજી મહારાજનું એક વાક્ય, પ્રાથમિક અવસ્થામાં અરૂપ એવા આત્માનું આલંબન રૂપીના આલંબનથી પકડાશે. અરૂપીને પકડવા માટે રૂપીનું આલંબન જોઈશે. અરૂપી એટલે આપણે જે દેખાય નહીં તે અરૂપી, અને દેખાય બધું, બધી વ્યાખ્યા ખુલ્લી કરું કારણ કે તમારા બધા શબ્દો કેટલાક ભારે પડી જાય. એટલે જે દેખાય નહીં તે અરૂપી અને જે દેખાય તે બધું રૂપી. અરૂપીને પકડવા માટે રૂપીનું આલંબન છે. આત્મ સ્વરૂપને પકડવા માટે, આત્મ સ્વરૂપની શ્રદ્ધાને પ્રગટાવવા માટે અદ્ભુત આલંબન આપણી પાસે પરમાત્મા છે. અને પરમાત્માનું આલંબન, એ પણ પરમાત્માનું આલંબન માત્ર મૂર્તિ સ્વરૂપે નહીં. તો પ્રભુને જોવો છો, ખાલી મૂર્તિ જ જોવો છો કે બીજું કંઈ જોવો છો? મૂર્તિ સ્વરૂપે જ ભગવાનને જોવો છો કે બીજું કંઈ જોવો છો? ચર્મચક્ષુથી પ્રતિમાના દર્શન થાય. ચર્મચક્ષુથી પ્રતિમાના દર્શન થાય. શાસ્ત્ર ચક્ષુથી આ પરમાત્મા કેવા છે એનો સ્વરૂપનો ખ્યાલ આવે. શ્રદ્ધા ચક્ષુથી પરમાત્માનું આ સ્વરૂપ છે એવી શ્રદ્ધા જાગે. અને અનુભવ ચક્ષુથી એ પરમાત્માના ગુણોની અનુભૂતિ થાય. ચર્મ ચક્ષુથી માત્ર પરમાત્માની પ્રતિમા આપણે દેખાય. ભગવાન કેટલા મસ્ત દૂધ જેવા ભગવાન છે. આ ભગવાનનું સ્વરૂપ કેટલું પ્રાચીન જેવું ભગવાનનું સ્વરૂપ લાગે છે. પણ આ ભગવાનમાં જે ભગવત્તા છે, આ ભગવાનનું જે સ્વરૂપ છે એનો બોલ શાસ્ત્રથી થાય. શાસ્ત્ર ચક્ષુથી ભગવાનમાં ભગવત્તા દેખાય. શ્રદ્ધા ચક્ષુથી એમાં શ્રદ્ધા થાય. આ જ છે, આ સ્વરૂપ છે, આ જ સ્વરૂપ છે શ્રદ્ધા. અને અનુભવ ચક્ષુથી અનુભવ થાય. આપણે અનુભવ સુધી પહોંચ્યું છે. શ્રદ્ધા ચક્ષુથી અનુભવ ચક્ષુની યાત્રા છે. હમણાં આપણા 2-3 સેશન શ્રદ્ધા ચક્ષુથી અનુભવ ચક્ષુની યાત્રાના છે. પેલા શ્રદ્ધામાં જઈએ પછી અનુભવમાં જઈએ. કારણ શ્રદ્ધા વિના અનુભવમાં જઈ નહીં શકાય. ઓળખાણથી શ્રદ્ધા થાય ને શ્રદ્ધાથી અનુભવમાં જવું. ઓળખાણથી વિશ્વાસ બેસે ને વિશ્વાસથી સંબંધ શરૂ થાય. આ તમારી દુનિયાની વાત છે. ઓળખાણથી વિશ્વાસ બેસે ને વિશ્વાસથી એનો વ્યવહાર, સંબંધો અને બધા વ્યવહારો શરૂ થાય. બસ એ જ રીતે આત્મ સ્વરૂપની ઓળખાણ થાય, એના ઉપરની શ્રદ્ધા થાય અને શ્રદ્ધાથી પછી અનુભૂતિમાં છે. માર્ગ તો બહુ સ્પષ્ટ જ છે. જે તમારો વ્યવહારનો માર્ગ છે એ જ અમારો નિશ્ચયનો માર્ગ છે. માર્ગ એક જ છે.
બસ પાત્ર ફરે છે, પદાર્થ ફરે છે, માત્ર એનો એક તમારા સંબંધોનો આધાર સમજણ અને વિશ્વાસ છે. તમારા સંબંધોનો આધાર સમજણ અને વિશ્વાસ છે તો અધ્યાત્મ જગતના સંબંધોનો આધાર સમજણ અને શ્રદ્ધા છે. જેટલી સમજણ, જેટલી શ્રદ્ધા અંદરથી વધશે એટલો અંદરનો સંબંધ ગાઢ બનતો રહેશે. અરૂપીના આલંબનથી, અરૂપીનું આલંબન રૂપીના આલંબનથી પકડાશે. પરમાત્માને જોતા જાઓ, પરમાત્માના સ્વરૂપને જોતા જાઓ અને પછી આગળ વધતા જાઓ. આ પરમાત્માનું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. આ શ્રદ્ધા, પરમાત્માના સ્વરૂપથી પ્રગટતી શ્રદ્ધા. આમ પરમાત્માનું સ્વરૂપ દર્શન કોઈ વખત કર્યું છે? સ્વરૂપ દર્શન કોઈ વખત કર્યું છે? મારે એ પૂછ્યું છે કે તમે દર્શન કેવી રીતે કરો છો? દર્શનમાં તમારું કેટલું ઊંડાણ છે? દર્શન કરવા રોજ જઈએ છીએ, પરમાત્માની પૂજા કરવા રોજ જઈએ છીએ, સારું છે. જેટલું તમે સરસ કરો છો, શુભ કરો છો એની અનુમોદના છે. પણ એ પરમાત્માના દર્શન મારે કેટલા ઊંડાણથી કરવા, એના સ્વરૂપના ઊંડાણમાં ક્યારે ગયા? પ્રભુ વિતરાગી છે, પ્રભુ વિત દ્વેષી છે, પ્રભુ વિત મોહી છે. વિતરાગી છે એટલે રાગને દૂર કરે છે, વિત દ્વેષી છે એટલે દ્વેષને દૂર કરે છે, વિત મોહી છે એટલે અજ્ઞાનને દૂર કરે છે. વિતરાગી શબ્દ વૈરાગ્યમાં લઈ જાય, વિત દ્વેષી શબ્દ વાત્સલ્યમાં લઈ જાય અને વિત મોહી શબ્દ આપણા સ્વરૂપ તરફ લઈ જાય. આ મારા પરમાત્માનું સ્વરૂપ. અને પરમાત્માના સ્વરૂપને જોતા જાઓ, જોતા જાઓ, જોતા જાઓ અને ભીતરથી એક સંવેદના પ્રગટાતા જાઓ, પ્રભુનું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે, ક્યાંય જુદું નથી. અપ્પાસો પરમ અપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. એટલે તો કહીએ કે તારા જેવું મારે ચોક્કસ તારા જેવા મારે થવું છે. એટલે પ્રભુની પાસે જે પુણ્ય છે એ પુણ્ય મારે જોઈએ છે. પ્રભુની જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિ મારે જોઈએ છે. પ્રભુ જેવી રીતે પૂજાય છે તો મારે પણ પૂજાવું છે. શું જોઈએ છે પ્રભુ પાસેથી નક્કી કરી નાખો. તારા જેવા મારે થવું છે એટલે શું? શું પકડવું છે પરમાત્મામાં? ઈશારો તો બહુ સરસ છે, તારા જેવા મારે થવું છે, પણ આપણે ભીતરમાં કેટલું ઉતર્યા? આ પરમાત્માનું પરમાત્મા સ્વરૂપ કેટલું અદ્ભુત છે. નિરંજન, નિરાકાર, નિર્મોહી, નિર્વિકલ્પક, નિરામય, નિર્લેપ, નિષ્પ્રિય, નિર્ભાર, નિશ્ચિત, નિર્વિકલ્પક. શું પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ છે. અને આ તો બધા નેગેટિવ સ્વરૂપો ગયા. પરમાત્માનું પોઝિટિવ સ્વરૂપ શું ખબર છે? આ તો બધા આ નથી, આ નથી એ સ્વરૂપની વાત કરી. પરમાત્માનું પોઝિટિવ સ્વરૂપ શું? દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આ બધું લઈને પ્રભુ તમે બેઠા છો. અનંત જ્ઞાની છો, અનંત દર્શની છો, અનંત આનંદથી યુક્ત છો, અનંત શક્તિથી યુક્ત છો. હા, પરમાત્માનું જે પોઝિટિવ સ્વરૂપ એને પણ જોતા છે. આ સ્વરૂપનું દર્શન ક્યારે કર્યું? ક્યારે કર્યું? જેને પ્રભુમાં પ્રભુનું સ્વરૂપ ન દેખાય અને આત્મામાં આત્માનું સ્વરૂપ કેવી રીતે દેખાય? આલંબનમાં ડૂબતા ના આવડે તો અસ્તિત્વમાં કેવી રીતે ડૂબી શકાય?
આલંબનમાં ડૂબીએ તો અસ્તિત્વમાં ડૂબીએ. પ્રભુના સ્વરૂપનું આલંબન લો અને પછી તમે અસ્તિત્વની યાત્રા સુધી આગળ. પ્રભુનું અસ્તિત્વ એ જ મારું અસ્તિત્વ છે. અત્યારે પ્રભુનું વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ મારું નથી, એ 100% છે. 100% છે. પ્રભુનું વ્યક્તિત્વ પૂર્ણપણે ખીલી ઉઠ્યું છે. મારું અનેક ત્રુટિઓથી, અનેક ખામીઓથી, અનેક દોષોથી, અનેક આપત્તિઓથી, અનેક પ્રતિકૂળતાઓથી, અનેક દુઃખોથી ભરેલું છે. અસ્તિત્વની યાત્રા કેટલી મજાની છે. આ પ્રભુના સ્વરૂપને જુઓ અને એ પ્રભુના સ્વરૂપનું આલંબન લઈએ એટલે આત્મ સ્વરૂપનું આલંબન ઓટોમેટિક પકડાઈ જાય. અદૃશ્યને દૃશ્યથી પકડવું. પ્રભુ તો દેખાય છે, મૂર્તિ સ્વરૂપે પ્રભુ દેખાય છે. એમાં એમના ગુણોને જોતા જાઓ, એમાં એમના ચૈતન્યને જોતા જાઓ, એમના સ્વરૂપને જોતા જાઓ. એ આખી યાત્રા કેવી રીતે કરવી હું તમને કાલે સવારે સમજાવું. પરમાત્માની પૂજા તમે રોજ કરો છો. ચરણ કમળથી શરૂ કરીને નાભી કમળ સુધી પહોંચો છો. ચરણથી નાભી સુધીની તમારી આખી પૂજાની યાત્રા છે. અને આ ચરણ કમળથી નાભી કમળ સુધીની પૂજાની યાત્રામાં પરમાત્માના કયા કયા સ્વરૂપનું આલંબન લેવું, કયા કયા ગુણોનું આલંબન લેવું, એની મસ્ત મજાની વાત કાલ સવારે કરીશું. ચરણ કમળથી નાભી કમળ બહુ મજાની યાત્રા છે. બહુ રહસ્ય છે, બહુ ઊંડાણ છે. પણ આપણે ખોલીએ, ધીરે 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 ખોલીએ. તમને સમજાય ભાષામાં ખોલવાનું છે. પરમાત્માના સ્વરૂપનું આલંબન. માંડવગઢનો મંત્રી પેથળ શાહ માંડવગઢનો મંત્રી બની ગયો. એની પાસે એના પિતાજી આપેલી સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ હતો. મંત્રી બન્યા પછી એકવાર સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કર્યો પણ નિષ્ફળ ગયો. ન થઈ શક્યો. થોડાક વર્ષો પછી ફરી પાછી ઈચ્છા જાગૃત થઈ, ફરી પ્રયોગ કર્યો. અને મંત્રી પેથળ સાહેબ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવા માટે એના માટેની ઔષધિઓ ભેગી કરવા માટે જીરાવલા તીર્થની આજુબાજુનું જંગલ પસંદ કર્યું. એ સમયમાં જીરાવલા આજુબાજુમાં બહુ મોટું જંગલ, બહુ મોટું જંગલ. આજે પણ પહાડો તો છે જ બધી, અને પહાડોમાં ઘણી બધી ઔષધિઓ છે. આબુ અને જીરાવલા જંગલમાં ઘણી બધી આવી ઔષધિઓ પડેલી છે. અત્યારે કેટલી છે ખબર નહીં, પણ એક આમાં 700 વર્ષ પહેલાનો આ કાળ, એ વખતે ઔષધિઓ ખૂબ હતી. અને ઈચ્છા થઈ એ જંગલમાં જવું, ઔષધિઓ ભેગી કરું અને સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ શરૂ કરું. જાણે એને ઈચ્છા થાય, નહીં સમજ્યા? જાણે એને ઈચ્છા થાય, સ્વરૂપે જાણો તો સ્વરૂપ પ્રેક્ટિકલની ઈચ્છા થાય. હા, આમાં તો ન જાણે તો ઈચ્છા થાય નહીં, બીજાનું જોવે એટલે ઈચ્છા થાય. અને એ સારી વાત છે. તમને કોકનું જોઈને ઈચ્છા થતી હોય ને, તો હું કહું છું ને કે જે અનુભવી આત્માઓ છે એનું જોઈને તો અનુભવની ઈચ્છા કરો. જે આત્મ સ્વરૂપના અનુભવી મહાપુરુષો છે, એ અનુભવી મહાપુરુષોને જોઈને પણ અનુભવની તો ઈચ્છા કરો. કમસે કમ જોઈને થતી હોય તો સારું. હવે ઈચ્છા થતી નથી અનુભવની ક્યાંય. આત્મ સ્વરૂપ પ્રેક્ટિકલની ઈચ્છા ચાલતી નથી. મૂળ પરિચય નથી. બસ એટલે પરિચયની વાત તો આપણે કરી જ રહ્યા છીએ. એટલે જાણે તો એની પાછળ ભાગે, ન જાણે તો ભાગે પણ કેવી રીતે? પેથળ શાહને એની જાણકારી હતી, ઈચ્છા થઈ ગઈ. જાઉં જીરાવડા જંગલમાં, કરું સુવર્ણ સિદ્ધિ. એકવાર ભલે નિષ્ફળ ગયો, બીજી વાર કરું. ગમે તેટલી સિદ્ધિઓ પાસે
આમ કોઈ કે આપી હોય આવી બધી, પણ પુણ્ય ન હોય તો એકેય સિદ્ધિમાં સફળતા ન મળે, એકેયમાં સફળતા ન મળે. તમારા સંસાર જગતમાં પુણ્ય વિના કોઈ સફળતા જ નથી. પુણ્ય વિના કોઈ સફળતા નથી. તમારું ધારેલું થાય છે એ પણ તમારા પુરુષાર્થથી નહીં, એ તમારા પુણ્યથી થઈ રહ્યું છે. જે કંઈ મળે છે બધું પુણ્યથી જ મળે છે. જે કંઈ કાર્ય થાય છે, શુભ કાર્ય પણ પુણ્યના ઉદયથી થાય છે. બેઝ તો ગુણ જ છે ને, હે પુણ્યનો બેઝ તો ગુણ જ છે ને. મુકાણ આપણે પુણ્યનો બેસ્ટ છે, પણ એક વસ્તુ યાદ રાખો, પુણ્યના સદુપયોગની કળા આત્મ સ્વરૂપને જાણ્યા પછી બહુ મજા આવશે. આત્મ સ્વરૂપ ન જાણે ત્યાં સુધી પુણ્યના દુરુપયોગ થયા કરશે, અને સ્વરૂપને જાણ્યા પછી પુણ્યનો પૂરેપૂરો સદુપયોગ થશે. પુણ્ય તો છે જ, ભલે વેજમાં છે. સદુપયોગ કરો દુરુપયોગ કરવો એ તમારા હાથમાં છે. આત્મ સ્વરૂપને જાણે ત્યાં સુધી તમે આ પુણ્યને તમારા શરીરના ક્ષેત્રમાં વાપરશો. પુણ્યાનુબંધી પુણ્ય થાય. પુણ્યાનુબંધી પુણ્ય આત્મ સ્વરૂપને જાણે વેળા ક્યારે બંધાતું જ નથી. એક વસ્તુ યાદ રાખજો, પુણ્યાની બંધુ પુણ્ય આત્મ સ્વરૂપની રુચિ વગર બંધાય છે દેહ પર કોઈ દિવસ કરો. જ્યાં સુધી તમારું વલણ અંદર તરફ ન જાય, તમે ભીતર ન ઉતરો, પુણ્યાનું બંધી પુણ્ય નહીં બંધ. શુદ્ધ લક્ષ્ય વિના પુણ્યાનું બંધી પુણ્ય બંધાતું. પુણ્યાનું બંધી પુણ્ય હોય તો તમને ઓટોમેટિક વાળ્યા વગર ન રહે, કારણ કે અંદર ભીતરમાં એ જ પડેલું છે, માટે તત્વ તમને વાળશે જ, સંસ્કાર 100% વાળશે. હા, પુણ્યાનું બંધી પુણ્યના પાયામાં જે ચીજ પડેલી છે એ જ ચીજ તમને આગળ લઈ જશે. કારણ કે પાયામાં આ જ પડ્યું છે, આત્મ સ્વરૂપની રુચિ જ પડેલી છે. આત્મ સ્વરૂપે પરિધાન વિના પુણ્યાનું બંધી પુણ્ય બાંધી પણ શકાતું નથી. 24 કલાક જાગૃતિ માટે શું? ચોક્કસ એ પણ બતાવો. 24 કલાક જાગૃતિ માટે એક કામ કરો, દરેક કલાકે 5 મિનિટ આત્મ સ્વરૂપનું ચિંતન કરતા રહો. હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું. દરેક કલાકે 5 મિનિટ ચિંતન કરો. 2 મિનિટ કરો, કમસે કમ 2 મિનિટ કરો. જાગૃતિ આવશે, તમારા વ્યવહારમાં જાગૃતિ આવશે. એ 2 મિનિટનું તમારું ચિંતન બાકીના 1 કલાકને સુધારી નાખશે. 1 કલાકના વ્યવહારને સુધારી નાખશે, 1 કલાકનો વ્યવહાર શુદ્ધ કરી નાખશે. આ તાકાત માત્ર 2 મિનિટના ચિંતનમાં પડેલી છે. કરો. હું આત્મા છું, શુદ્ધ સ્વરૂપ ચિદાનંદ ઘન સ્વરૂપી આત્મા છું, નિર્લેપ છું, નિર્વિકારી છું, નિષ્પ્રિય છું, નિર્ભાર છું, નિરામય છું, નિર્વિકલ્પક છું. ચિંતન કરો. 2-3 મિનિટ માટે ચિંતન કરો. બરાબર, જેટલું યાદ આવે એટલું ચિંતન કરો. બધું યાદ ન પણ આવે, કદાચ તમને અભ્યાસ ઓછો હોવાના કારણે એમ પણ બની શકે, પણ 2 મિનિટ માટે પણ ચિંતન કરો. બહુ એની થોડી અસર આગળના 1 કલાકમાં દેખાશે. કલાકે ન કરો તો 2 કલાકે કરો, 3 કલાકે કરો, પણ થોડી ચિનગારીને જાગતી રાખો. આ ચિનગારીઓ છે, એને પ્રગટેલી રાખો, એને બુઝાવી નહીં. ચિનગારી જો જાગતી હશે ને તો બધું કામ કરી શકશે, પણ ચિનગારી તો બુઝાઈ જશે ને તો આખો સંસાર તમારા માથા ઉપર ચડી જશે. એટલે જ કીધું અધ્યાત્મ જગતમાં પડે પડની જાગૃતિ જોઈએ છે. જાગૃતિ વિના કશું આવી શકતું નથી. સંસારિક જગતમાં મળતી સફળતા પુણ્યને આધારિત છે. આત્મ કે અધ્યાત્મ જગતની અંદર ગુણના પ્રગટીકરણની સફળતા માત્ર તમારા પુરુષાર્થને, શુદ્ધ પુરુષાર્થને આધારિત છે. પુરુષાર્થ શુદ્ધ થવો જોઈએ. પેથોસા જીરાવાલાના જંગલમાં પહોંચે છે. સુવર્ણ સિદ્ધિ કરવી છે. બધી ઔષધિઓને પેથોસા ભેગી કરી રહ્યો છે. વૃક્ષે ફરીને વૃક્ષોને વિનંતી કરીને વૃક્ષને પીડા જેટલી બને એટલી ઓછી આપીને એ ઔષધિઓને ભેગી કરી રહ્યા છે. લિસ્ટ પ્રમાણે બધી ઔષધિઓ ભેગી થઈ ગઈ. એક સુવર્ણ સિદ્ધિ કરવા માટે જંગલોમાં રખડે છે.
ગરમી ઠંડી બધું સહન કરે છે. શેના માટે? શેના માટે? સિદ્ધિ માટે. બસ તો આત્મસિદ્ધિ માટે પ્રતિકૂળતાને સહન કરતા શીખી જાઓ. એમને એમ કે આત્મસિદ્ધિ મળવાની નથી. બધી ઔષધિઓ ભેગી કર્યા પછી એ ઔષધિઓને વાટે છે. મોટા એવા ખરણમાં ઔષધિઓ નાખીને એને ઘૂંટાવે છે અને ઘૂંટાવીને પછી એમાંથી એક રસ તૈયાર, બધી ઔષધિઓનો એક રસ તૈયાર થયો. એક રસ તૈયાર થઈ જાય પછી ખબર ન પડે કે કઈ ઔષધિ આમાં કઈ હતી. બધી એકમેક થઈ ગઈ, એકમેક થઈ ગઈ, એક રસ થઈ ગયો. બધી ઔષધિઓનો એક રસ થઈ ગયો. બહુ મજાની આ વાત હું એટલા માટે તમને કહેવા માગું છું કે બધી ઔષધિઓને ઘૂંટીએ ત્યારે બધી ઔષધિઓનો એક રસ થઈ જાય, એક સ્વાદ થઈ જાય, એનો એક સ્વાદ થઈ જાય. કોઈ ઔષધિનો જુદો સ્વાદ ક્યાંય રહે નહીં. બસ એ જ વાત છે. અનંત ગુણો જ્યારે અભેદ થાય ત્યારે એક રસ થઈ જાય અને એક રસનો અનુભવ થાય એ સમ્યક દર્શન છે. ધીમે ધીમે આવે. મને ખબર છે આ વાક્ય તમને હજી નહીં બેસે મગજમાં, મને પણ ખબર છે. થોડું અઘરું જરૂર છે પણ આગળના સેશનોમાં મારે એને ખોલવાનો છે એટલે અત્યારે હિન્ટ્સ આપી દઉં છું. અત્યારે ઘણા પદાર્થોને આપણે 2-3 દિવસ દરમિયાન જોઈ લેવાના છે. 3 દિવસમાં જેટલું સ્વરૂપને ઊંડાણથી પકડી શકાય એટલું પકડવા માટે પુરુષાર્થ કરવાનો છે. પણ જાગૃતિ વધારજો. ખરેખર તમને કહું, રાત્રે ઊંઘમાં પણ હવે આત્માના સ્વપ્ન આવે છે. આજ તો રાત્રે ના આવજો, હું આત્માને મળ્યો, મને મારો આત્મા દેખાયો, આ રહ્યો બોલતા ઉઠી જજો. તમને બાજુવાળા ભલે ઉઠે, ચિંતા નહીં કરતા, પણ તમે તો ઉઠી જજો. આ રહ્યો મજા આવશે, ખરેખર મજા આવશે. પ્રેક્ટિકલ થાય ને એનો પણ એક અદ્ભુત આનંદ છે. આવા સ્વપ્નનો પણ એક આનંદ છે. સ્વપ્નમાં આત્મા મળે તો પણ કેટલો આનંદ થાય. પ્રેક્ટિકલ વાસ્તવિક પણ તો કેટલો બધો આનંદ થાય, કેટલો બધો આનંદ. બધો પછી આનંદનો કોઈ પાર નહીં. એ જ અનુભૂતિ છે. આનંદને અનુભવો એ જ અનુભૂતિ છે. એક રસ થઈ ગયો. બધી સુવર્ણ સિદ્ધિનો એક, બધી વસતિઓનો એક રસ તૈયાર થઈ ગયો. બધું કામ લગભગ તૈયાર થઈ ગયું. સુવર્ણ સિદ્ધિના પ્રયોગ લગભગ તૈયાર થઈ ગયું. હવે જરૂરી હતું લોખંડ, કારણ કે છેલ્લે તો લોખંડને સુવર્ણમાં ટ્રાન્સફર કરવાનું હતું. સુવર્ણ સિદ્ધિનું કામ એ છે, લોખંડને સુવર્ણમાં ટ્રાન્સફર કરી નાખે, બસ. કાટ હોય ને તો લોખંડ સુવર્ણ સિદ્ધિમાં ટ્રાન્સફર ન થાય. કાટ ન જોઈએ, થોડુંક પહેલાં વ્યવસ્થિત છે, તૈયાર છે. આપણી ભીતરમાં પડેલી અશુદ્ધિ આપણને આપણે આત્મસિદ્ધિ થવા દેતી નથી. આ લાગેલો કાટ. સુવર્ણ સિદ્ધિના પ્રયોગમાં લોખંડની કિંમત કે ચાંદીની કિંમત? લોખંડ. સુવર્ણ સિદ્ધિના પ્રયોગમાં લોખંડ જોઈએ, ચાંદી ન ચાલે. ભલે ચાંદીની કિંમત ગમે તેટલી હોય પણ લોખંડ જ ચાલે. આપણો ભાવ ભલે લોખંડ જેવો હોય પણ આમાં સુવર્ણ સિદ્ધિ થાય, આમાં જ આત્મસિદ્ધિ થાય. કે ચિંતા કરવા જેવું નથી. ભલે નબળું શરીર છે, ભલે ગમે તેટલું માય કાંડો છે, છતાં એક શક્યતા, એક સંભાવના પાસે પડેલી છે. આ ભાવમાં સમગ્ર દર્શનની પ્રાપ્તિ 100% કરી શકીએ. બધું ભેગું કરી લીધું છે. લોખંડ અને પેથર સાહેબ લોખંડ મંગાવ્યું.
ટનબંધ લોખંડ આવ્યું, ટનબંધ લોખંડ. પછી કરવું છે તો ઓછું શું કરવા કરવું, બરાબર જ કરી લેવું. સાધના કરવી છે તો સારી જ કરવી ને ઓછી શા માટે કરવી છે? મૌન પાડવું છે તો પૂરું જ પાડવું, પછી અધૂરું શા માટે પાડવું? લાભ લેવો છે તો પૂરો જ લેવો, પછી અધૂરો શા માટે લેવો? આપણી ઈચ્છા શું હોય? જેવું જ હોય, કરવું તો બધું પૂરું જ કરવું. બસ હવે અહીંયા 3 દિવસમાં એ જ કરજો, પૂરું જ કરજો, બધું પૂરું કરજો. જે સાધના કરો છો 3 દિવસમાં બરાબર લાગી જજો. ક્યાંય બને ત્યાં સુધી એક કામ કરજો, મનને બહાર ન જવા દેશો. આ બધી વાંચવા એના માટે જ છે કે તમારું મન આમાં કોઈ શબ્દના ખીલે જોડાય નથી. અને જોડાશે ને તો જ તમે આ ભાવમાં રહી શકશો, ને તો આ ભાવમાં રહી નહીં શકો. ક્યાંક પાછા પરના ભાવમાં ચાલ્યા જશો, ક્યાંક સંસારના ભાવમાં ચાલ્યા જશો, ક્યાંક સ્મૃતિઓના ચકડોળે ચડી જશો, ક્યાંક કોઈક વિચારો તમારા ભવિષ્ય સંબંધમાં તમને ક્યાંક લઈ જશે. જો જાગૃતિ નહીં રાખો તો મન બહાર ગયા વગર નહીં. મનને બાંધવાનો પ્રયત્ન કરજો. બંધાય ન બંધાય જુદી વાત છે, પણ પ્રયત્ન તો કરજો, પુરુષાર્થ તો કરજો. બંધાવાનું નથી તો અમને પણ ખબર છે, નહીં બંધાય. અને મનને બાંધવું બહુ અઘરું જ છે, ઘણું બધું અઘરું છે. અહીંથી બહાર નીકળ્યા પછી તરત મનમાં બીજા વિચારો શરૂ થઈ જાય છે. મેં સાચું પૂછું, તમે અત્યારે હાજર છો? પ્રેઝન્ટ છો કે એબસન્ટ છે? શરીરથી પ્રેઝન્ટમાં છો, મનથી અહીંયા જ છો? બસ અહીંયા રહેજો. મને આનંદ છે, તમે અહીંયા રહો, મને મજા આવશે. તમને મનથી રાખવા માટે જ લાગ્યા છે. 3 દિવસમાં આજ કેમ કરવું છે? મનથી અહીંયા રહેજો, બરાબર? મનથી રહેજો. બસ એની બહાર નીકળ્યા પછી પણ મન ક્યાંય બહાર ન જાય. બસ આ તત્વોને વાગોડ્યા કરજો. એની સ્મૃતિ, એનું સ્મરણ કર્યા કરો, ચિંતન કરજો. નવા કોઈ પ્રશ્ન ઊભા રહે તો આપ લઈ આવજો, લખીને આપજો. કોઈ પણ પ્રશ્ન હોય તો લખીને આપજો, વાંધો નથી, બધા ખુલાસા કરી લઈશું. પ્રશ્ન લખીને આપવાની પણ છૂટ, અમે જાહેરમાં પૂછવું હોય તો પણ પૂછવાની છું. ચિંતન કરતાં જાગે પ્રશ્ન તો લાવજો. હું તમને કહું, એક પ્રશ્ન આવશે, મને આમ થશે કમસે કમ ચિંતન તો કર્યું એને, કમસે કમ આટલું કામ તો કર્યું, ચિંતન તો કર્યું. ભલે પ્રશ્ન ગમે તેવો આવે, પણ કંઈક પ્રયાસ તો કર્યો ઊંડા ઉતરવાનો. તો કંઈક પ્રશ્ન લઈ આવજો. લોખંડ ટન બંધ મંગાવ્યું, ઓછું શા માટે કર્યું? આવી ગયું, સાંડળીઓ ભરીને લોખંડ આવી ગયું. અને બધું લોખંડ આવી ગયા પછી પૂર્ણ સિદ્ધિ માટે એક શરત, પહેલાં લોખંડને તપાવવું પડે, ગરમ કરવું પડે. ગરમ કર્યા પહેલાં તમે ગમે તેટલું એને રસ છાંટો, કંઈ થાય, કશું ન થાય, રસ ફેલ જાય. 3 દિવસ તપાવવા માટેના જ છે. ત્રણ દિવસ તપાવવા માટેના જ છે. તમને તપાવવાના છે બરાબર 3 દિવસ. તમારો મોબાઈલ કેમ ત્યાગ કર્યા? તપાવવા માટે ત્યાગ કર્યા છે. યાદ નથી આવતો ને? યાદ તો નથી આવતો ને મોબાઈલ પાછો? ભૂલી જજો મોબાઈલ, હમણાં ભૂલી જજો. મોબાઈલને ભૂલવાની મોટી તપશ્ચર્યા છે. અપેક્ષા એમ કહો કે માસક ક્ષમણ કરતાં મોટી તપશ્ચર્યા મોબાઈલને ભૂલવો એ છે, કે મોબાઈલને છોડવો એ છે. અઘરું છે તમારા માટે. મોબાઈલ છોડી દેવા કેટલું અઘરું છે. 24 કલાક જો વ્યવહાર ચાલતો હોય એને છોડી દેવા. પણ હવે અમને એક તમારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ બેઠો કે 24 કલાક જેના વગર ન ચાલે, મોબાઈલ છોડી શકાય, તો કોઈ સંસાર છોડતા વાર કેટલી લાગે? આજ મજા કરવી છે. હસતા હસતા પીરસવું છે ને થોડું.
થોડું હળવું કરવું. ખરેખર મજા છે, આનંદ છે. તમે લોકો 3 દિવસ મોબાઈલ છોડીને બેઠા છો ને, એનો પણ એક આનંદ છે. વાહ, સરસ. આ રમકડું તો છૂટી ગયું, જે તમને રમાડતું હતું એ રમકડું છૂટી ગયું, સમજ્યા નહીં? તપવાનું છે, ખરેખર છે. કોઈ પણ વસ્તુને છોડવી એક તપ છે. આહારને છોડવો એ પણ તપ છે. અનુકૂળતાઓને છોડવી એ પણ તપ છે. મોબાઈલને છોડવો એ પણ એક તપ છે. તમારી દુર્વૃત્તિઓને છોડવી એ પણ એક તપ છે. દોષોનો ત્યાગ કરવો એ પણ એક તપ છે. કેટલા કેટલા સરસ મજાના તપના આયામો છે બધા. તો કોઈ પણ એમને પકડીને તપમાં જાઓ, તપ ચાલુ છે તમારું. બધા તપસ્વી છો, તપસ્વી છો. ને ખરેખર કહું, તમને કીધું માસક શ્રમણ કરીને ના કરતા અઘરું છે. મહાતપસ્વી કહો તમે, મહાતપસ્વી. પેથળસા લોખંડને તપાવી રહ્યો છે. એટલું બધું લોખંડ છે, એટલું બધું લોખંડ છે કે તપાવવા માટે એને 7 દિવસ સુધી અગ્નિ ચાલુ રાખવું પડે. 7 દિવસ સુધી, 7 દિવસ સુધી ઈંધણ નાખ્યા જ કરે, નાખ્યા જ કરે, નાખ્યા જ કરે. લાકડાઓ નાખ્યા કરે ને અગ્નિને જીવતો રાખે, બળતો રાખે. અને બળતી જ્વાળાઓ લોખંડને તપાવ્યા કરે, તપાવ્યા કરે. 7 દિવસે લોખંડ તપી ગયું, બરાબર તૈયાર થઈ ગયું. તમને 3 દિવસમાં કરવાના છે. સમ્યક દર્શનની સિદ્ધિ માટે આપણો પ્રયોગ માત્ર 3 દિવસનો છે, એનો પ્રયોગ 7 દિવસનો હતો. લોખંડ જલ્દી તપતું નહીં, પણ તમારું લોખંડ જલ્દી તપી જશે, એટલે વાંધો નથી. પણ 3 દિવસ મજાનું કામ કરજો, મજાનું તપજો, બરાબર તપજો. અત્યારે 24 કલાક જો મોબાઈલનો ત્યાગ થઈ શકતો હોય તો અહીંથી બહાર નીકળ્યા પછી કમસે કમ આખા દિવસમાં 5-10 કલાક તો ત્યાગ કરજો. તપ ચાલુ રાખજો. બધું લોખંડ બરાબર ગરમ થઈ ગયું. એના ઉપર રસ છાંટી દીધો અને ચમત્કાર, બધું લોખંડ સોનામાં ટ્રાન્સફર થયું. પેથળસા નાચી ઉઠ્યો. 16 સિદ્ધિનો પ્રયોગ સફળ. પહેલી વાર નિષ્ફળ થયો, બીજી વાર સફળ થયો. સફળતાનો એક આનંદ. સંસારની ઈચ્છાની સફળતામાં સંસાર છે. સંસારની ઈચ્છાની સફળતામાં સંસાર છે. શુભની ઈચ્છાની સફળતામાં શાસન છે. અશુભની ઈચ્છાની સફળતામાં સંસાર છે. શુભની ઈચ્છાની સફળતામાં શાસન છે. અને સંપૂર્ણ ઈચ્છાના અભાવમાં મોક્ષ છે. સંપૂર્ણ ઈચ્છાના અભાવમાં મોક્ષ છે. સંપૂર્ણ ઈચ્છાનો અભાવ ન થાય ત્યાં સુધી શુભની ઈચ્છામાં રહેજો, પણ અશુભની ઈચ્છામાંથી બહાર નીકળજો. જે અશુભની ઈચ્છાએ સતત સંસાર ચલાવ્યા જ કર્યો છે, ચલાવ્યા જ કર્યો છે, એ અશુભની ઈચ્છાઓમાંથી બહાર નીકળજો. આખા સંસારના પરિભ્રમણનું મૂળ અશુભની ઈચ્છા છે. બીજા શબ્દોમાં કહું તો અશુભને અશુભ સ્વરૂપે ઓળખ્યો નથી, એ અજ્ઞાનતા એ આખા સ્વરૂપનું મૂળ છે, આખા સંસારનું મૂળ છે. અશુભ અને અશુભની ઓળખાણ ન થવી એ સૌથી મોટું અજ્ઞાન છે. અને અજ્ઞાન એ જ સંસાર છે, એ જ મિથ્યાત્વ છે. જે અજ્ઞાન છે ત્યાં મિથ્યાત્વ છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સમ્યક દર્શન છે.
કરોડ રૂપિયા વપરાય તો આનંદ કે કરોડ રૂપિયા મળે તો આનંદ? શુભના માર્ગે કરોડ વપરાય તો આનંદ કે સરપ્રાઇઝલી 1 કરોડ રૂપિયા મળી જાય તો આનંદ? બેમાં કોનો આનંદ વધે એ પૂછવું છે. ત્યારે આનંદ બેમાં થાય, મજા બેમાં આવે, સારું બેમાં લાગે, પણ કોનામાં વધારે આનંદ થાય? વપરાય એમાં કે મળે એમાં? સમજીને બોલજો, હું આગળ ક્રોસ કરીશ પછી બધું જ, કારણ કે હું છોડીશ નહીં એમ પછી તમે. હે મૌન છે ને? કાં તો બોલાયું નથી, કાં તો બહુ છે. હું ચોક્કસ મેં શું બંનેમાં આનંદ થાય, મને ખબર છે. તમે પુણ્યશાળી આપ, બંનેમાં તમને આનંદ થાય. તમે ધાર્મિક છો, બંનેમાં આનંદ થાય. નથી કહેતો, હું ના નથી કહેતો, પણ આધ્યાત્મિક આત્માને તો છૂટે એમાં આનંદ થાય, મળે એમાં આનંદ. ધાર્મિકમાંથી આધ્યાત્મિક બનાવો છે. મારે ફરક આટલો જ કરવાનો, બીજું કાંઈ કરવું નથી. ધાર્મિક તો છો જ, એટલે શુભમાં તો આનંદ તમને આવે જ છે. શુભનો આનંદ માણવો એ ધાર્મિકતા છે, અને અશુભના છૂટવાનો આનંદ માણવો એ આધ્યાત્મિકતા છે. ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતામાં ટ્રાન્સફર થવું છે, થોડા આગળ વધવું છે, એક ડગલું આગળ વધવું છે. એમ થાય કે બસ વપરાઈ ગયું, ખૂબ આનંદ, ખૂબ આનંદ. કેવી મારા ઉપર મારા પરમાત્માએ કૃપા કરી, પરિગ્રહ છૂટી ગઈ. આનંદ, પરિગ્રહ છૂટવાનો આનંદ. આના ઉપર મારી મૂર્છા તૂટી ગઈ, બહુ આનંદ મળે એટલે મૂર્છા વધે, અને સમજીને છોડીએ તો મૂર્છા તૂટે. પેતરસાને થયું કે સુવર્ણ સ્થિતિ થઈ ગઈ, મજા આવી ગઈ, નાચે, અને બધું જ સુવર્ણ એ સાંડળ દ્વારા માંડવગઢ પહોંચાડી દીધું. સુવર્ણને રવાના કર્યું, પછી બધું પતી ગયા પછી, અગ્નિ બુજાવી દીધા પછી મનમાં એક ઈચ્છા થઈ કે આટલે નજીક આવ્યો છું, બાજુમાં જ આબુ ગિરિરાજ છે, તો આબુ ઉપર પરમાત્માના દર્શન કરીને, એ પરમાત્માની યાત્રા કરીને પછી માંડવગઢ જાવ. એક ઈચ્છા જાગી. અત્યાર સુધી અશુભની ઈચ્છા હતી, હવે શુભની ઈચ્છા. અશુભમાંથી મન પાછું શુભમાં પડ્યું. અને આમ તો બધા આપણા બધાના જીવનમાં અશુભમાંથી શુભમાં અને શુભમાંથી અશુભમાં આ ટ્રાન્સફર લગભગ થયા જ કરે, સતત થાય છે. ક્યારેક અશુભમાં, ક્યારેક શુભમાં આપણે રમ્યા જ કરીએ છીએ. પેતરસાને ઈચ્છા થઈ બસ પરમાત્માના દર્શન કરીને પછી આગળ જાઓ, અને આબુ ગિરિરાજને ચડવાની શરૂઆત કરી પાછળના રસ્તેથી. અત્યારે ભેરુદ્વારક બન્યું છે ને ત્યાં રસ્તેથી, જેરાવળથી નજીક પડે એકદમ. રસ્તા ઉપર ચડી ગયો, દેલવાડા પહોંચી ગયો, વિમલ વસઈમાં પરમાત્માના દર્શન કરવા સુધી પહોંચ્યો, પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા સુધી પહોંચી ગયો. અને પરમાત્માની સરસ મજાની અંગ પૂજા સરસ રીતે કરી, પરમાત્માની અગ્ર પૂજા કરી, અને પછી પરમાત્માની ભાવ પૂજા કરવા માટે ચૈત્યવંદનમાં બેઠો. અને પરમાત્માનું ચૈત્યવંદન પણ લગભગ પૂરું થઈ ગયું. પછી પેતરસા આંખ બંધ કરીને પરમાત્માના સ્વરૂપને વિચારી રહ્યો છે. હવે પેતરસાની યાત્રા સ્વરૂપ તરફ આગળ વધી, પરમાત્માના ગુણ ચિંતન તરફ આગળ વધી, અને વિચાર કરે છે કે ઓહો, આદિનાથ પરમાત્મા શું અદ્ભુત પરમાત્માનું સ્વરૂપ છે. પહેલા તો એને પરમાત્માના જીવનને જોયું, હા શું મારા પરમાત્માનું અદ્ભુત જીવન છે. 83 લાખ પૂર્વ ઘરવાસી વસિયા પરિકર યુક્તાજી, જન્મ થકી પણ ક્ષીરોદધી, કલ્પતરુ પણ ભોગતાજી. શું આદિનાથ પરમાત્માનું પુણ્ય છે. તમને ખરેખર કહું, 24 તીર્થંકર પરમાત્મામાં સૌથી વધુ પુણ્ય આદિનાથ પરમાત્મા છે. સૌથી વધુ પુણ્યશાળી આદિનાથ પરમાત્મા. થોડીક સાઈડ વાત કરી લઉં. મરુદેવા માતાનું પણ ગજબનું પુણ્ય છે.
હા. તમને કદાચ કલ્પના ના આવે એવું પુણ્ય મરુદેવા માતાનું છે તો વધુ વધુ તમારી કેટલી પેઢી સુધી જોઈ શકો? તમે તમારા જીવતા કેટલી પેઢી જોઈ શકો? 4. બરાબર, 4 પેઢી જોવાય. 5મીમાં તો ઉપડી ગયા હોય. 4 વધુ વધુ 4 જોવાય. મરુદેવા માતા એમના જીવનમાં 72,000 પેઢીઓ જોઈ છે. 72,000. શું પુણ્ય છે મરુદેવા માતા! શું પુણ્ય છે! 72,000 પેઢી આમ સામે દેખાતી હોય, શું એમનો આ પુણ્યશાળી સંસાર હશે! આટલું પુણ્ય તો અત્યારે વર્તમાન કાળમાં કોઈનું મળે એમ નથી, કોઈનું મળે એમ નથી. 72,000 પેઢી કહેવાય કોને? નજર સામે 72,000 પેઢીઓ રમતી દેખાય, શું પુણ્ય છે! આદિનાથ પરમાત્માનું પણ પુણ્ય કેટલું બધું ગજબનું છે. હા, આદિનાથ પરમાત્માએ ક્યારે પણ રાંધેલો ખોરાક ખાધો જ નથી, ખાધો જ નથી. દેવતાઓ એમની સેવામાં હાજર, દીક્ષા નથી લીધી તો પણ ગ્રહસ્થ પડવા દેવતાઓ હાજર. દેવતાને ખબર પડે કે પરમાત્માને પાણી પીવાની ઈચ્છા થઈ છે, ખીર સમુદ્રનું પાણી લમ કે પ્રભુ પાણી વાપરો. કેવું ન પડે મારે પાણી વાપરવું છે. પુણ્ય તો જુઓ તો બધા માગીએ તોય મળતું નથી. તમે થાકીને ઘરે આવ્યો તો પાણી લાવો, લઈ લો ને, બાજુમાં જ છે, પી લો ને. કોણ આપે તમને પાણી? આપે જ કોઈ? પીવડાવું કોઈ પાણી તમને કે જાતે પીવું પડે? બોલો છે ને, બોલો કેટલું પુણ્ય કાપું છું. જો પાણી ફેરવે ખરા, પાણી ફેરવે ખરા મારે. એમ કહું છું કે આ સંસારમાં તમને જે કંઈ મળ્યું છે એનો ગર્વ ક્યાં લેવા જેવો છે? ભગવાન આદિનાથને જો તો લાગે કે આપણા પુણ્યનો કોઈ અરમાન કરવા, કોઈ અભિમાન કરવા જેવું શું છે? માયકાંગનું પુણ્ય છે આપણી પાસે. 3 સંતાન તેમ તૂટે અને ક્યાંય કોઈને કદર તો આપણા જીવનમાં હોતી જ નથી. ક્યાં છે પુણ્ય તમારી પાસે? કેટલું નબળું પુણ્ય છે, છતાં ફાંકને પડો મારે આમ મારે આમ મારે શું છે? ખાવાની ઈચ્છા થાય અને કલ્પવૃક્ષના પડો લાવીને મૂકી દે દેવતાઓ, આ પ્રભુનું પુણ્ય છે. અને પેથરસા ચિંતન કરે છે, વાહ મારા પ્રભુનું પુણ્ય. થોડાક જીવનની યાત્રામાં પેથરસા આગળ વધ્યો અને ચિંતન થયું, ઓહો બધું હતું છોડીને પ્રભુ નીકળી ગયા. બસ આ ટર્નિંગ પોઈન્ટ શરૂ થયું. આ ટર્નિંગ પોઈન્ટ છે. પુણ્યથી મળેલી ચીજ પરમાત્મા પાસે કેટલી હતી એ જોવા કરતા આટલું બધું પુણ્યથી મળેલું પ્રભુ બધું છોડીને નીકળી ગયા એ પોઈન્ટ ઉપર આગળ વધ્યું. અને એ જ આપણને અધ્યાત્મ રંગથી રંગી દેશે. આ તત્વ નહીં પકડાય તો અધ્યાત્મમાં જઈ નહીં શકાય. બધું પ્રભુ છોડીને નીકળી ગયા. બસ આ ચિંતન શરૂ થયું અને પેથરસાને આત્મસ્પર્શ શરૂ થયો. અને એને ચિંતન થયું, વાહ આ મારા પ્રભુ કેવી શુદ્ધની યાત્રા ઉપર સંયમ જીવનમાં નીકળી ગયું. શુદ્ધની યાત્રામાં નીકળી ગયા. શુભને પણ છોડીને શુદ્ધની યાત્રામાં પ્રભુ પહોંચી ગયા. શું મારા પ્રભુની આ શુદ્ધની સંયમની યાત્રા! અને હું ક્યાં? બસ હવે ટેલી થઈ રહી છે પોતાની. હું ક્યાં છું? મારે શું ખૂટતું હતું? હું માંડો ગड्ढो મંત્રી હતો, બેતાજ બાદશાહ. દાદા તરફથી મને આટલું બધું મળતું હતું, મારા સંસારમાં મને કોઈ કમી નહોતી. રહેવામાં, ખાવામાં, પીવામાં, જમવામાં, માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રસિદ્ધિમાં કોઈ કમી નથી. તો પછી મને આ સુવર્ણ સિદ્ધિ કરવાની ઈચ્છા કેમ જાગી? હવે એને પોતાની ઈચ્છા ઉપર અંદરથી દુર્ભાવ પ્રગટ કર્યો છે. ખેદ. આ ઈચ્છા મને કેમ? આ મારા પરમાત્માનું સ્વરૂપ આટલું બધું અદ્ભુત શુદ્ધની યાત્રા ચાલ્યા, બધું છોડીને નીકળી ગયા. મનથી બધું છોડી દીધું, અંદરથી બધું કાઢી નાખ્યું. આખી હવે યાત્રા બદલાઈ ગઈ. સ્વરૂપ તરફની યાત્રા શરૂ થઈ.
મેં અગ્નિ પટાવે આ પરિગ્રહનું પાપ 6 કાયના જીવોની વિરાધનામાં મને લઈ ગઈ. એક પરિગ્રહ અને પરિગ્રહનું પાપ 6 કાયની વિરાધનામાં લઈ જાય. કેટલા જીવોની હિંસા, કેટલા જીવોની પીડા. મેં શું કર્યું આ મારા જીવનની અંદર? આટલી મોટી ભૂલ મારાથી થઈ જાય. પેથરસાની આંખમાંથી આંસુ પડ્યા. આ લોભ, આ પરિગ્રહ કેવું ભયંકર પાપ. આ મારા પરમાત્માનું સ્વરૂપ, આ મારું વર્તમાન પર્યાયનું સ્વરૂપ. દ્રવ્યથી હું નિષ્પરિગ્રહી અને પર્યાયમાં હું આટલો બધો પરિગ્રહી. ક્યાં બે વચ્ચેનું અંતર પડેલ છે? દ્રવ્યથી આત્મા નિષ્પરિગ્રહી છે, પર્યાયમાં આત્મા પરિગ્રહમાં લપેટાઈ ગયો. આ અવસ્થામાં આપણે લોભમાં, પરિગ્રહમાં લપેટાઈ ગયા છે. શુદ્ધ સ્વરૂપ આપણું ભૂલાઈ ગયું છે. એ ભૂલાયેલા સ્વરૂપને પરમાત્માના દર્શન કરતા કરતા યાદ કરવાનું છે. અને આ પશ્ચાતાપની ધારાએ ચડેલો પેથરસા એ ભાવમાં ગયો. કેટલી મોટી ભૂલ કરી, કેટલું મોટું પાપ કર્યું, કેટલો બધો આત્માને અશુદ્ધ કર્યો. આ રાગ, આ સંપત્તિ ઉપરનો રાગ, આ સુવર્ણ ઉપરનો રાગ, કેટલા જીવોની વિરાધનામાં ગયો, કેટલો રૌદ્ર ધ્યાન થયું. અને હજી આને સાચવવાનું આર્ત ધ્યાન તો ચાલુ રહેશે. આટલું બધું સુવર્ણ સાચવવું કેવું રીતે? આ આર્ત ધ્યાન. હું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં પડી ગયો. શું થશે મારું? બસ આ પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન શરૂ થઈ ગયું. મારું શું થશે? કોનું શું થશે એ ચિંતા નહીં કરો, મારું શું થશે એની ચિંતા કરજો. અને ત્યાં પેથરસાએ નક્કી કર્યું, હવે પછી જીવનમાં ક્યારે પણ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવો. સ્ટોપ. આ પાપને સ્ટોપ કરો. સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવો નહીં પહેલા નંબરમાં. બીજા નંબરમાં જે કંઈ સુવર્ણ પેદા થયો છે એમાંથી મારા સંસારમાં એક રતિ ભારવા વાપરવું. અને ત્રીજા નંબરમાં એને સંકલ્પ કર્યો ત્યારે ત્યાં પરમાત્માની પાસે મારી પરંપરામાં કોઈને સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ બતાવું તો પાપ કરે. મારા વારસામાં સુવર્ણ સિદ્ધિ મારે કોઈને આપી જ નથી. ત્રણ પ્રતિજ્ઞા. પ્રયોગ જિંદગીમાં કરવો નહીં. જેટલું સુવર્ણ મળ્યું છે બધું શુભ કાર્યમાં વાપરી દો. સંસારમાં એક રતિભાર પ્રિય વાપરો. આ સંકલ્પ છે ને એ સુવર્ણ પ્રત્યેનો રાગ તોડી નાખે. આ સંકલ્પ પણ સુવર્ણ પ્રત્યેનો રાગ તોડી નાખે. હા, સંસારમાં વાપરવાની ઈચ્છા એના પ્રત્યે રાગ કરાવે, અને સંસારમાં ન વાપરવાની ઈચ્છા એના પ્રત્યે રાગમાંથી બહાર કાઢે. તમારી પાસે રહેલી સંપત્તિ તમે નક્કી કરો કે સંસારમાં નથી વાપરવી, વધારે જરૂર છે એટલું, એનાથી વધારે કશું વાપરવું નથી, તો રાગ તૂટી જશે. ત્રીજા નંબરનો સંકલ્પ કોઈને બતાવવો નહીં. ધંધાની માસ્ટરકી કોઈને નહીં બતાવી. એમ જોવા જઈએ તો આ ત્રણ સંકલ્પની ભીતરમાં ઉતરીએ તો પ્રયોગ ન કરવો એ વિરતિ છે. પ્રયોગ ન કરવો એ વિરતિ છે. બધું સત્કર્મ વાપરવું, મારે એને મારું માનવું નહીં, એ સમ્યક દર્શન છે. અને આગળની પરંપરામાં ક્યાંય કોઈને બતાવવું નહીં, એ પાપથી અટકાવી દેવું, એનું નામ સમ્યક જ્ઞાન છે. ત્રણ સંકલ્પ, દર્શન, જ્ઞાન, ચારિત્રના ક્ષેત્રના ત્રણ સંકલ્પો છે. હા, આ પેથરસાની આ ગુણની યાત્રા છે. આ પેથરસાની આ શુદ્ધ સ્વરૂપની યાત્રા છે. દર્શન, જ્ઞાન, ચારિત્રની આ પેથરસાની મસ્ત મજાની યાત્રા છે. એક પરમાત્માનું સ્વરૂપ જોયું અને પેથરસા દર્શન, જ્ઞાન, ચારિત્રની યાત્રા ઉપર નીકળી ગયો. પોતાના શુદ્ધ સ્વરૂપની યાત્રા ઉપર નીકળી. દૃશ્યને જોઈને અદૃશ્યની યાત્રા શરૂ થઈ. પરમાત્માના વ્યક્તિત્વને, પરમાત્માના સ્વરૂપને જોઈને અસ્તિત્વની યાત્રા અંદરથી શરૂ થઈ.
એટલે જ મેં પહેલાં કહ્યું તમને કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આલંબન આપણી પાસે એક હોય તો માત્ર ને માત્ર પરમાત્મા છે. રૂપીથી અરૂપી સુધી પહોંચવાની આ મસ્ત મજાની યાત્રા છે. રૂપીનું આલંબન આપણને આપણા પોતાના અરૂપી સ્વરૂપ સુધી પહોંચાડી દે. આ રીતે પરમાત્માના દર્શન કરતા છે. આ રીતે પરમાત્માનો આલંબન લેતા જાઓ 100% અધ્યાત્મની યાત્રા ભીતરથી શરૂ થઈ જશે. સમ્યક દર્શનની યાત્રા શરૂ થઈ જશે. તો આત્મશ્રદ્ધા પ્રગટાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ આલંબન પરમાત્મા. 4:30 થઈ ગયા. સમય પૂરો થયો, 4:30 ને 5 થઈ ગયા. ચલો કાલે સવારે ફરી પાછા 9:30 મળીએ આપણે. અત્યારે અહીંથી ઉઠ્યા પછી બેસી શકાય તો 15 મિનિટ જે તમે સવારે ધ્યાન કર્યું હતું એ ધ્યાનનું થોડું પ્રેક્ટિકલ તમે કરવા પ્રયત્ન કરજો. કારણ કે આપણે ધ્યાનમાં પણ ડૂબવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો છે. એટલે ફ્લૂટના માધ્યમથી, ધીમા સંગીતના માધ્યમથી થોડી વાર આંખ બંધ કરી, કદાચ તમને બીજું કશું આવડે તો આત્મચિંતન કર્યા કરજો, પણ ડૂબવા માટેનો પ્રયત્ન કરો. આપણે પ્રેક્ટિકલ પણ આ રીતે કરવું છે. સવારે પૂજ્યશ્રીએ બહુ સરસ મજાની ધ્યાનની આખી યાત્રા કરાવી અને ધ્યાનમાં આપણે લઈ જવાનો એક સરસ મજાનો પ્રયોગ કરાવ્યો. બસ એ પ્રયોગ ફરી પાછો 10 મિનિટ સુધી એને વાગોળો. ફરી પાછો એનો અભ્યાસ કરશો તો એના સંસ્કાર પડશે. કારણ કે અભ્યાસ વિના તો સંસ્કાર પડવાના નથી. એટલે 10 મિનિટ માટે કરી શકે તો અહીં બેસીને ફરી ટ્રાય કરો. બંધ કરીએ. શ્વાસની અનુપ્રેક્ષા કરીએ. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. સૂક્ષ્મ શ્વાસને પકડવા માટે પણ મનને સૂક્ષ્મ બનાવવું પડે છે. મન જ્યાં સુધી બીજા વિચારોના વિકલ્પોમાંથી થોડું પણ બહાર નથી નીકળતું ત્યાં સુધી શ્વાસ ક્યારે પણ પકડી શકાતો નથી. આવતો જતો હોવા છતાં પણ એ શ્વાસને આપણે નથી પકડી શકતા કારણ કે આપણું મન વિક્ષિપ્ત છે. સહેજ મનને શાંત કરો. ફ્લૂટના માધ્યમથી, શ્વાસને જોવાના માધ્યમથી મનને શાંત કરો. બધા જ વિકલ્પોથી, બધા જ વિચારોથી મનને મુક્ત કરો. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ ન પકડાય તો ફ્લૂટના અવાજમાં મનને રાખી દો. એ સિવાયના બાકીના બધા વિચારને લુપ્ત કરી દો. પકડાય તો શ્વાસ પકડજો, ન પકડાય તો સ્થૂલ અવાજને પકડજો. આ સિવાય બીજા કોઈ વિચારો અંદર ન આવે થોડીક ક્ષણો એ રીતે અંદર ડૂબવા પ્રયત્ન કરો. ચાલી રહી છે. બહુ સૂક્ષ્મ રીતે શ્વાસને પકડજો. જે શ્વાસ અંદર જાય છે એની સાથે શુભ સંકલ્પોને જોડતા જજો. મહાપુરુષોની ઉર્જા, વાતાવરણમાં ગુપ્તા શુદ્ધ આંદોલનો શ્વાસના માધ્યમથી અંદર જઈ રહ્યા છે અને અંદર જઈ રહ્યા શુદ્ધ વાઇબ્રેશન્સ આપણી અંદરની રહેલી અશુદ્ધને શ્વાસોશ્વાસ બહાર નીકળે ત્યારે બહાર કાઢી રહ્યા છે. અહંકાર નીકળે છે, રાગ નીકળે છે, દ્વેષ નીકળે છે. એક ભાવના કરજો,
શુદ્ધ આંદોલનો પ્રવેશ કરે છે, અશુદ્ધ આંદોલનો બહાર નીકળે છે. શ્વાસને જોતા જાઓ, આ વિભાવના, આ ભાવના કરતા જાઓ. ત્યાર પછીનું બીજું ચરણ ભાષ્ય જાપ. મનને એકાગ્ર કરવા માટે, બધા વિચારોમાંથી મનને બહાર કાઢવા માટે સક્ષમ ઉપાય ભાષ્ય જાપ છે. તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ. આ શબ્દને માનસ જાપમાં લો. માનસ જાપમાં એ જ પંક્તિ ઉપર તમારા મનને કેન્દ્રિત કરો. એના સિવાયના બીજા બધા વિચારો છૂટી જાય. માત્ર તીર્થર પશ્યંતુ અંદર ઘૂંટાયા કરે. એનું જ સ્મરણ, એનું જ રટણ, એનું જ ભાવન, એનું જ અનુભવન. ચોથા ચરણમાં એ જાપ પણ છોડી દો. માત્ર હવે તમે જોયા કરો, જે કંઈ સંવેદના અંદરથી પ્રગટે, જે કંઈ વિચારો પ્રગટે, જે કંઈ ભાવો અંદરથી આવે, એ બધા જ સંવેદના, બધી જ સંવેદના, બધા જ ભાવો પ્રત્યે હું માત્ર આનો જ્ઞાતા છું, હું માત્ર આનો જ્ઞાતા છું, એ ભાવમાં જવાનો પ્રયત્ન કરો. શરીરમાં પ્રગટતી સંવેદના, મનમાં પ્રગટતા વિચારો, મનમાં પ્રગટતા વિકલ્પો, બધાનો હું જ્ઞાતા છું, હું માત્ર જાણનાર છું. જે કંઈ પ્રગટે છે એ મારું સ્વરૂપ નથી, હું માત્ર જ્ઞાતા છું. જ્ઞાતા એટલે જાણનાર, હું માત્ર જાણનાર છું. મારું કામ માત્ર જાણવાનું છે. એ વિચાર, એ સંવેદના પ્રત્યે કોઈ રાગત દ્વેષ ઊભા કરવા એ મારું કામ નથી. મારું કામ માત્ર જાણવાનું છે.
શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. આજે બરાબર 6:30 વાગે 108 પાસના જિનાલયમાં પરમાત્માની સંધ્યા ભક્તિ એટલે બધાએ બરાબર 6:30 વાગે પાણી વાણીનો ચોવ્યાર વગેરે કરી અને 6:30 વાગે બધાએ દેરાસરમાં ખાસ આવી જવાનું. બધા સમયસર આવજો, કોઈ લેટ પડતા નહીં. સંધ્યા ભક્તિ પણ માણવાની છે. એક પરમાત્માના માધ્યમથી પરમાત્માના સ્વરૂપમાં ડૂબવાનો પ્રયાસ સંધ્યા ભક્તિમાં કરો. 7:30 આવતીકાલનો કાર્યક્રમ યાદ રાખજો. બરાબર સવારે 5 વાગે ઉઠી જવાનું. 5:15 પ્રતિક્રમણ, 6:30 પ્રતિક્રમણ પૂરું થાય પછી 6:15 વાગે દેરાસર. 6:15 વાગે મોટા દિવસ દાદા પાછળ પરમાત્માને ભેટવા જવાનું નહીં, પ્રભુની ઉર્જા લેવા જવાનું છે. સાધના માટે પરમાત્માની ઉર્જા આપણે જરૂરી છે. એ પરમાત્માની ઉર્જા મળે એટલે વળી પાછી સાધના આપણે 108% છે ત્યાં મોટા દેરાસર 108. અહીંયા સવારે 6:30 વાગે અહીંયા દેરાસર. હા, 6:15 6:15 અહીંયા નહીં ગયો. 6:15 વાગે 108 જિનાલયમાં આપણે ભક્તિ કરવાનું. ઉષા ભક્તિ પણ અહીંયા જ અને સાહેબની સંવેદના બધું સાથે જ રહેશે. બરાબર અને બરાબર 9:30 વાગે આપણું સેશન શરૂ થઈ ગયું છે. એક્ઝેક્ટ 9:30 વાગે. સૌરમંગલ વાગે જય નમ જય.